શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. महंत स्वामी महाराजनी जय. सूरत अक्षरधाम महोत्सवनी जय. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આપણે જાણીએ છીએ જે આપણને ભગવાનમાં હેત છે, પણ આપણા કરતાં તો આપણા ઉપર ભગવાનને ને સાધુને જાજુ હેત છે. આમ તો બહુ નાની વાત છે અને મોટે ભાગે આપણે એમ સમજતા હોઈએ છીએ કે આપણે જ ભગવાનમાં ને સંતમાં હેત કરવાનું છે. પણ સ્વામી આપણને આગળ એવું કહે છે કે આપણે જે હેત કરીએ છીએ સત્પુરુષમાં ને ભગવાનમાં, આપણા કરતાં પણ વધારે હેત સત્પુરુષને ભગવાનને આપણા ઉપર છે. એવો આપણે અનેકવાર આપણે સૌને અનુભવ પણ થતો હોય છે કે ભગવાનને સંત આપને અવારનવાર અકારણ કેટલી વાર યાદ કરે છે, બોલાવે, સંકલ્પો આપણા પૂરા કરતા હોય છે. એ સ્પષ્ટપણે બતાવે છે કે આપણા કરતાં પણ એમને આપણા ઉપર વધારે હેત છે. એવો આપણે ઘણા બધાને અનુભવ આ રીતે થતો હોય છે. સ્વામી, મને પણ સ્વામી બાપાના આવા જ હેતનો અનુભવ થયેલો છે. 1971માં સ્વામી બાપા ગાદી ઉપર બિરાજમાન થયા અને તરત જ મે મહિનાની અંદર બાળ યુવા મહોત્સવનું ગોંડલમાં આયોજન થયું. મને મુંબઈ બાળ મંડળ તરફથી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. સ્ટેજ ઉપર જ્યારે હું સંવાદમાં ગોર બાપાનું પાત્ર ભજવી રહ્યો હતો ત્યારે સ્વામી બાપાના દર્શન કરતાં મને એમના પ્રત્યે અનેરું આકર્ષણ થયું. પણ જેમ આપ કહો છો ને કે ભગવાન અને સંતને પણ આપણામાં વિશેષ હેત થાય છે. મને જે આકર્ષણ થયું એ વન વે ટ્રાફિક નહોતો સ્વામી. એની મને ખબર ત્યારે પડી કે જ્યારે સંવાદ પૂરો કરીને હું બાપાના ઢોલિયા પાસે આશીર્વાદ માટે ગયો ત્યારે બાપાએ મારી સાથે મારો પરિચય સાધ્યો. મારું નામ પૂછ્યું, ગામ પૂછ્યું, ઠામ પૂછ્યું, મારા પપ્પાનું નામ, મારા દાદાનું નામ, અને પછી મને કહ્યું કે તારું એડ્રેસ મને લખીને આપજે. હું તો સ્વામી આ મારો જીવનનો પ્રથમ વાર્તાલાપ બાપા સાથેનો, અને બાપાનો રૂપાની ઘંટડી જેવો અવાજ એ મારા કાનમાં આજે પણ ગુંજી રહ્યો છે. હું તરત જ સ્વામી સભા મંડપની બહાર જઈ અને પેન્સિલ ઉપર એક નાની કાગળની ચબરકી પર મારા ઘરનું એડ્રેસ લખીને સ્વામીને આપ્યું અને સ્વામીએ તરત જ ઓટીમાં મૂકી દીધું. આ પ્રસંગ પછી તો હું સાવ ભૂલી ગયો. મુંબઈ આવી ગયો અને બરાબર 1.5 મહિના પછી પ્રમુખ સ્વામી મહારાજનું આગમન મુંબઈ થયું. હું સવારે પૂજામાં દર્શન માટે ગયો અને સ્વામી બાપાના દર્શન લાઈનમાં કરવા ગયો ત્યારે બાપાએ મને કહ્યું કે આજે અમે 4-4:30 વાગે તારા ઘરે આવીશું. પહેલા જ દિવસે? પહેલો જ દિવસ હતો બાપાનો આગમનનો, પહેલો દિવસ, અને બાપાએ મને કહ્યું કે અમે તારા ઘરે આવીશું. તો સ્વામીના મનમાં રમતું હશે કે હું મુંબઈ જઈશ અને તમારે ત્યાં આવીશ. બાપાના મનમાં પહેલેથી રમતું હશે, એટલું યાદ હશે બાપાને. આપ વિચાર કરો, હું તો બહુ એક સામાન્ય પરિવારનો બાળક, 10 વર્ષની ઉંમર, મારું બાપાનો જે નિસ્વાર્થ નિર્વ્યાજ પ્રેમનો જે પ્રથમ મને અનુભવ થયો, અને હું તરત જ ઘરે દોડતો ગયો. મમ્મીને કહ્યું કે તું બધી તૈયારી કર, આજે બાપા આપણા ઘરે પધારવાના છે, તું મને પૈસા આપ. સ્વામી, હું માર્કેટમાં ગયો, હાર લઈ આવ્યો. પછી મારા પપ્પાના માસીના દીકરા ફોટોગ્રાફર હતા, એમનું ઘર અહીંયા દાદરમાં પ્લાઝા સિનેમા પાસે. તરત દોડતો એમના ઘરે ગયો, એમને કહ્યું કે તમે આજે 4 વાગે મારા ઘરે કેમેરો લઈને આવી જજો. મારી ઈચ્છા પપ્પાને વર્તમાન ધરાવવાની છે, મારો એવો સંકલ્પ છે, અને એ ફોટો તમે પાડજો જેથી કરીને પપ્પા અમને ભવિષ્યમાં મંદિર જવા માટે રોકે નહીં,
મંદિરનો વિરોધ કરે નહીં. એટલે એમણે કીધું કે હું આવી જઈશ. પાછો ઘરે ગયો, મમ્મીને કીધું કે આજે હું સ્કૂલે નથી જતો બાપા, અમારી બપોરની સ્કૂલ સ્વામી, એટલે બાપા પધારવાના હતા, એટલે સ્કૂલે પણ ન ગયો. પપ્પા 3:30 વાગે ફેક્ટરીથી આવ્યા એમની ફર્સ્ટ શિફ્ટમાં કામ કરીને. એટલે પપ્પાને કહ્યું કે જલ્દી નાહી ધોઈને તૈયાર થઈ જાઓ, જેથી કરીને બાપા હમણાં પધારવાના છે. તો પપ્પા મને કે પણ ભાઈ તું આટલો ગાંડો થાય છે, પણ તું મંદિરે જા, બાપાને લાવવાના છે ને ઘરે, બાપાએ આપણું ઘર ક્યાં જોયું છે? ત્યારે મને સ્ટ્રાઇક થયું કે મેં તો બાપાને ગોંડલમાં એડ્રેસ લખી આપેલું. એટલે મેં પપ્પાને કહ્યું કે પપ્પા મેં બાપાને એડ્રેસ લખીને આપ્યું હતું ગોંડલમાં, પણ કે એ તે નાની ચબરકીમાં લખ્યું, એ બાપાને યાદ હશે, બાપા આવશે તો કેવી રીતે આવશે આપણા ઘરે? અને મેં કહ્યું કે ના આવશે, અતિ વિશ્વાસે મેં કીધું કે પપ્પા આવવાના જ છે, તમે ચિંતા નહીં કરો. અને સ્વામી હું કમ્પાઉન્ડમાં અમારે ચાલીના ઓટલે જઈને ઊભો રહી ગયો. બરાબર 4:30 વાગે એક મોટી પ્લિમોથ ગાડી અમારા કમ્પાઉન્ડમાં પાર્ક થઈ. પરમ ભગવદીય કેશવજીભાઈ ચુડાસમા બાપાને લઈને પધારે, એ અમારી બાજુમાં જ રહેતા. અને સ્વામી બાપા પોતાની સાથે પૂજ્ય મહંત સ્વામી મહારાજ, પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી, પૂજ્ય પ્રગટ ભગત બધાને લઈને અમારા ઘરે પધાર્યા. સ્વામી 180 સ્ક્વેર ફીટની નાની રૂમ, અમે ચારેય સંતોને એક સાથે બેસાડી શકીએ એવી કોઈ સગવડતા નહીં, પણ બાપા અતિ આનંદથી આવીને બેઠા. બાપાનું પૂજન કર્યું, બાપાને હાર પહેરાવ્યા. પછી બાપાએ પપ્પા સાથે સંવાદ સાધ્યો. પપ્પા સાથે વાત કરતાં કરતાં બાપાને એટલું રિયલાઇઝ થઈ ગયું કે પપ્પાએ કંઠી પહેરી નથી. એટલે પછી બાપાએ ધીમે રહીને કીધું કે વર્તમાન ધરાવશો. અને સ્વામી બાપાનો ઐશ્વર્ય અને પ્રતાપ કે પપ્પા એક શબ્દ બોલી શક્યા નહીં, જે વિરોધ કરતા હતા. મને યોગી બાપાએ જ્યારે કંઠી પહેરાવી ત્યારથી એમનો વિરોધ કે કંઠી કાઢી નાખ, પણ મેં ક્યારેય કાઢી નહીં. પપ્પા કાંદા લસણ ખાતા, અમે કોઈ ઘરમાં કાંદા લસણ ખાતા નહીં, પણ પપ્પાએ હાથ બાપાની સામે ધરી દીધો. બાપાનો પ્રેમ જ ઐશ્વર્ય તો બરોબર, બાપાના પ્રેમને લઈને વશ થઈને કદાચ વશ થઈ ગયા. તરત હા પાડી હશે. તરત હા પાડી. અને સ્વામી બાપાએ એમને વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી. પછી બાપા ઘર મંદિરમાં અંદર રૂમમાં પધાર્યા. અને ત્યાં ઘર મંદિરમાં શ્રીજી મહારાજની મૂર્તિ જોઈને બાપાએ કીધું કે લાવો મારે આરતી કરવી છે. બાપાએ આરતી ઉતારી, 2 કડી ગાઈ, અને પછી પૂછ્યું કે આ મૂર્તિ ક્યાંથી લીધી? પટમૂર્તિ હતી સ્વામી. એટલે પપ્પાએ કીધું મને ખબર નથી. એટલે મેં કીધું પાપા હું પૂછી આવું મમ્મીને. હું મમ્મીને પૂછી આવ્યો ત્યારે મને કહ્યું મમ્મીએ કે મારા દાદા કલ્યાણજીભાઈએ આ મૂર્તિ આપી છે. અને મેં બાપાને વાત કરી કે બાપા આ કલ્યાણજીભાઈ એમના મમ્મીના દાદા, એમણે મૂર્તિ આપી છે. અને એમના દાદા એટલે માવજીભાઈ, આપણે જે માવા મૂસાની વાત કરીએ છીએ એ માવજીભાઈ. અને બાપા અતિ રાજી થયા. અને પછી જ્યારે બાપા, અને કોઈ ઉતાવળ નહોતી સ્વામી, આ પધરામણીમાં બાપાએ બહુ શાંતિથી અમારા ઘરે બેઠા, થોડો પ્રસાદ પણ અંગીકાર કર્યો. અને પછી જ્યારે જવાનું થયું ત્યારે સ્વામી હું ત્યાં ઓટલા નીચે આવીને ઊભો રહી ગયો, પણ મારા અંતરની અંદર મારી કોઈ પ્રિય વસ્તુ મારાથી દૂર થઈ રહી છે, એટલું બધું મને અંતરમાં ગ્લાનિ થઈ ગઈ. બાપાએ મને જોયો અને મોટરમાં બેસતા પહેલાં ફરી આશીર્વાદ આપીને રાજી કર્યો. આ છે બાપાનો નિસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમ. સ્વામી મને મારા જીવનમાં બાપાનો કરી દીધો. બાપાનો છે ને હેત આમ મિત્ર જેવું હેત બાપાનું ઘણીવાર આપણે અનુભવ થાય કે બહુ મોટા છે ને આપણે બહુ નાના છે, ક્યારે બાપા અમને આમ લાગવા ના દે આપણને. જ્યારે 2001ની સાલમાં અમે ત્યાં ગોંડલ અન્નકૂટ ઉત્સવ કરવા ગયા હતા સારંગપુરથી, અને એ વખતે દેવનંદન સ્વામીએ ઘનશ્યામ મહારાજની કોપી કરીને એક મૂર્તિ બનાવી હતી, આરસની મૂર્તિ એક મશીનમાં બનાવી હતી. એમનો ફર્સ્ટ ટ્રાય હતો ઘનશ્યામ મહારાજનો મૂર્તિનો. અને પછી એમણે બધું ફિનિશિંગ કર્યું અને એમની ઈચ્છા હતી કે બાપા આગળ આ મૂર્તિ જોવા આવે એટલે મને કીધું કે તમે એને છે ને બરોબર પેઇન્ટિંગ કરી દો.
ઘનશ્યામ મહારાજ જેવું જ બધું આંખોને બધું કરી આપો. એટલે ઘનશ્યામ મહારાજના ફોટા રાખીને એવી જ પાપણો, આંખો, ભ્રમર, હોઠ બધું કરવાનો મેં ટ્રાય કર્યો રાત જાગીને. બાપા બીજા દિવસ સવારે પૂજા પૂરી કરી અને બાપા ત્યાં આગળ એ જે રૂમ છે આપણે પેલું સ્મૃતિ મંદિર પહેલાં હતું ને ઉતરીને જવાનું, પછી પાછા આવતા ત્યાં વચ્ચે 2-3 રૂમો હતી. તો બાપા ત્યાં આગળ આવ્યા અને એ વખતે ઘણી બધી મૂર્તિઓ એમણે બનાવી હતી, નાની મોટી હનુમાનજી, ગણપતિની ને બધી ઘણી બધી મૂર્તિ બનાવી. તેમાં વચ્ચે આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ રાખી હતી. તો જેવા ત્યાં આગળ બાપા આવ્યા એટલે બાપાએ ચંપલ કાઢી નાખ્યા, ઘનશ્યામ મહારાજ છે કે. અને ત્યાં આગળ આવીને દર્શન કર્યા કે બાપા એકદમ નજીક જઈને બાપા બરોબર ટગર જોવા લાગ્યા. એટલે મુનિ સ્વામી કીધું, સ્વામી આંખોને બધું બહુ સરસ બનાવ્યું છે આ પ્રણવતી સ્વામીએ, સારું બનાવ્યું છે ને બાપા? એટલે હું પાછળ ઉપર બાપા મારા સામું જોયું. પછી બાપાએ મિત્રની જેમ મારા ખભા પર હાથ મૂક્યો બાપાએ. પછી બાપા આમ ક્રોસમાં ભરાઈ ગયા, ઘડીકમાં ઘનશ્યામ મહારાજ સામું જોઈએ, ઘડીક મારા સામું જોઈએ, ઘનશ્યામ મહારાજ સામું છે, મારા સામું. પછી મારા સામે એકદમ જોવા લાગ્યા ટગર. પછી પોતે બોલ્યા એ તારી આંખો પણ બહુ સરસ છે કે. પેલો મિત્ર કેમ પેલા મિત્રને કેમ ખભે હાથ મૂકીને કેમ? બાપા એ રીતે ખભે હાથ મૂકીને એટલા પ્રેમથી મને કીધું ને, એ સ્મૃતિ હજી પણ મને યાદ છે. કદાચ કોઈ મિત્રે પણ આવું નહીં કીધું હોય, પણ બાપાએ મને આ રીતે હેતથી આવી રીતે વાત પોતે કરી છે. બાપા મને ઘણી વાર છે ને 2001માં બાપાએ મને પહેલી વાર જ્યારે ગોંડલમાં મને જોયો ને, બાપા અને કંઈક તાત્કાલિક મુંબઈ આવવાનું હતું ચેકઅપ કરવા માટે. 4 વાગે બાપા નીકળ્યા ગોંડલથી. તો ઘનશ્યામ મહારાજના ખંડ પાસે બાપા આવ્યા ને, તો હું ત્યાં બેઠો તો સુખ જો પેલું ખાંચો હોય ને ત્યાં બેઠા હતા મેં. તો બાપા અચાનક આવીને હસવા લાગે મારા સામે. બાપા કે તું પેલો કલ્યાણનો ભાઈ લાગે છે કે. કલ્યાણ કોણ? પછી ક્લિક થયું, કારણ કે સારંગપુરમાં અમે કલ્યાણ મૂર્તિ સ્વામી અમારા સાથે દીક્ષા લીધા સંત છે, હું ને પ્રણવતીર્થ સ્વામી. એટલે બંને અમે સરખા લાગે. ઘણીવાર ઘણા બધાએ કીધું હતું અમને. બાપાએ તરત બાપા કહે તું છે ને કલ્યાણના ભાઈ જેવો દેખાય છે કે. અને એ પછી 2001થી 2011 સુધી બાપાએ એકલો હું હોઉં કે એકલા કલ્યાણ મૂર્તિ સ્વામી હોય કે બંને ભેગા હોય, ત્યારે બાપાએ 25થી વધારે વાર અમને કીધું છે કે જો કલ્યાણનો ભાઈ કે ભગો મૂળ આવ્યા કે બેઉ સરખા લાગો છો કે. બાપા કે હું ઘણી વાર ભૂલો પડી જાઉં છું કે. બાપા એટલા બાપા કે હું ભૂલો પડી જાઉં છું કે. બાપા વોકિંગ કરતો હોય ત્યારે ઇશારો કરે, ક્યારેક એમને કે તારો ભાઈ. બાપાએ તો સ્પેશિયલ એકવાર ગોંડલમાં સંતોના બધાના કહેવાથી મારું નામ ચેન્જ કરી નાખ્યું કે કલ્યાણ મૂર્તિ અને પ્રણવ તીર્થની કે પ્રણવ મૂર્તિ કે. તો 16 દિવસ મારું નામ એ ચેન્જ થઈને 16 દિવસ મારું નામ રહ્યું હતું. પ્રણવ મૂર્તિ બાપાએ નામ પાડી દીધું હતું. બાપાએ કહે તમે સરખા લાગો એટલાનું નામ આવી રીતે મેં પ્રણવ મૂર્તિ પાડ્યું છે. તો બાપા આટલે બધું સુખ મિત્ર કરતાં પણ વધારે આપણે યાદ કરે, બધાને આપણે આટલો આનંદ સુખ બાપા આપણે કાયમ માટે કરાવે છે. એવો ઘણીવાર આપણે બધાને અનુભવ થાય છે કે કેટલું હેત આપણી પર વરસાવે છે પ્રમુખ સ્વામી મહારાજ, મહાન સ્વામી મહારાજ. સ્વામી આવું જ મારા જીવનમાં બાપાની સાથેનો પ્રસંગ છે. 1974માં સ્વામી બાપા પહેલી વાર આફ્રિકા ગયા અને પછી પાછા આવવાનું થયું. અને પછી બીજી વાર પાછા આફ્રિકા 74માં સ્વામી બાપા પધાર્યા. અને 74માં જ મારું સ્કૂલનું છેલ્લું વરસ, એટલે કે SSC, અમારા ટાઈમમાં છેલ્લું SSC હતું, એટલે એની એક્ઝામ હતી. અને સ્વામી બાપા અમારે બધા યુવકો અમે મંદિરે આવી જઈએ, કોઈની બી રસોઈ હોય પીરસવા માટે, વાસણ ઉટકવા માટે, જે ત્યાગ પૂજ્ય ત્યાગલ સ્વામીને રસોડામાં ઘનશ્યામ પ્રસાદ સ્વામી બધા આજ્ઞા કરે એ પ્રમાણે અમે બધા આવીએ. ને એ દિવસે રસોઈ પછી અમે બધાને પીરસી લીધા પછી અમારે જમવાનું હતું. તો સ્વામી બાપા પોતે પીરસવા પધાર્યા ને એ દિવસે પૂરણપોળીની રસોઈ હતી. અને મારું SSCનું છેલ્લું એક્ઝામ, બાપા આફ્રિકા જાય પછી તરત એક્ઝામ હતી. એટલે સ્વામી બાપા પીરસતા હું જ્યાં બેઠો હતો, અમે બધા યુવકો બેઠા હતા, ત્યાં સ્વામી બાપા પધાર્યા ને સ્વામી બાપાએ મને 7 પૂરણપોળી મને પત્તરમાં આપી. એટલે હું તો આમ જ થઈ ગયો કે ઓ 7 કેવી રીતે ખાશું, કારણ કે આપણે તો નાના અને આપણી એટલી કેપેસિટી નહીં ખાવાની. તો બાપા કે આ બધી ખાઈ જજે, આ બધી ખાશે તો 70% માર્ક આવશે. 7 ના 70. એક પૂરણપોળીના 10%. એટલે બધા આજુબાજુના તો બધા યુવકો કે આ બધી ખાઈ જ જવી પડશે તો જ 70 આવશે, નહીં તો કાંઈ નહીં આવે કે. એટલે માંડ સ્વામી મારાથી માંડ 6.5 પૂરણપોળી મેં ખાધી, પરાણે. અડધી બાકી રહી ગઈ. અડધી બાકી રહી ગઈ. પણ બાપાની દયા કેવી સ્વામી,
કે જેવું જ્યારે રિઝલ્ટ આવ્યું ને એસએસસીનું ત્યારે મને 65% આવ્યા એક્ઝેક્ટ. એટલે મેં જેટલી ખાધેલી એટલા જ પ્રમાણે મને પર્સન્ટેજ આવ્યા. એટલે મને એ વખતે થયું કે 7 પૂરી કરી હોત તો 70 આવી જાત. એટલે બાપા તો જમાડીને આવું હેત કરે અને માર્ક્સ પણ આપી દે જમાડીને. એટલે બાપાનું તો કંઈ અલૌકિક જ હતું. આપણને લાગે કે આપણે હેત કરીએ પણ બાપાને તો આપણા માટે જ વધારે હેત છે. પ્રમુખ સ્વામી મહારાજે મારી સાથે ઘણી બધી ગમત કરતા, પણ મહંત સ્વામી મહારાજ આમ તો બહુ ઓછું બોલે, બરાબર. એટલી બધી ગમત પણ ના કરતા હોય છે. કોઈ વધારે બોલવાનો સ્વભાવ પણ ઓછો છે એમનો. પણ જ્યારે ગાદી પર આવ્યા પછી મને પણ આશ્ચર્ય થાય કે મારે કંઈ એટલા બધા કોન્ટેક્ટ નહોતા કે આપણે એમના સ્ટાફમાં સેવામાં રહ્યા હોય કે બીજી રીતે, અને અંગતે એટલું બધું કંઈ ટચ નહોતો. સાંકળીમાં આવતા તો એ વખતે પણ એ તો મૌન જ રહેતા. શિબિરમાં આવતા હોય તો કંઈ એટલું સંતો સાથે પણ બોલતા નહોતા. અહીંયા આગળ મુંબઈની અંદર સ્વામી પહેલી વખત 2016માં ગાદી પર આવ્યા પછી આવ્યા તો ત્યારથી લઈને અત્યાર સુધી સ્વામીએ મને દર વખતે મોઢામાં કંઈનું કંઈક જમાડ્યું છે. ઓહ, કાયમ આવે એટલે કંઈક હોય, કોઈ ના હોય ને તો એ મને શોધે. એક વખત તો હું નાસ્તો કરીને બેઠો સવારમાં અને બાપાના થાળમાં જલેબીને સાટા બધું કંઈ મૂકેલું હતું તો સ્વામી મને શોધવા માંડ્યો. તો ચોથી લાઈનમાં બેઠેલો હતો અને આપણને તો એમ જ ને કે ભાઈ નાસ્તો કરી બેઠા છે આપણે, તો સ્વામી આમ કરવા કે પેલા ક્યાં ગયા એમ. તો પછી પાછળ જોયો તો બધા કે તમને બોલા. તો સ્વામી આગળ બેઠો હું અને એના ફોટાય છે અને સ્વામી પછી બધું હતું મિષ્ટાન જે એના પાસ મૂકે પછી એક એમને આપી દો, જમાડ દો. તો પહેલી લાઈનમાં બેસીને જમાડ્યો. તો આવા તો જ્યારે આવે ત્યારે એ મોઢામાં મૂકે અને ગમ્મત પણ કરે. એક વખત તો સ્વામી રૂમમાં હતા અને આરામમાં જતા હતા. પછી કોઠારી બાપા હતા, અભય સ્વામી હતા, અને પછી મેં ખાલી ગમ્મત કરી. મેં કહ્યું મારે આવે છે શરીર બહુ જાડું છે તો મેં કહું નીલકંઠવાણી જેવું કરી દેવું છે. તો સ્વામી આશ્ચર્ય પામી ગયા. પછી મેં કહ્યું નીલકંઠવાણી એટલે પેલા દિલ્હીમાં છે ને 27 ફૂટના એ એટલે એટલા બધા હસવા મળ્યા. આમ સ્વામી બેઠા હતા પલંગ પર પણ એટલા બધા ખડખડાટ હસતા હતા. જો આવી બધી પણ એ સ્મૃતિ આપેલી છે અને એવું હેત પણ કરતા હતા. રમાડ્યા જમાડ્યા રોડી રીતથી ગમ્મત કરે આપણી ભેગા ભળી જાય, એકદમ મિત્રની જેમ ભળી જાય. અને આપણે ઘણીવાર તો મનના સંકલ્પ પૂરા કરે, ભલે આપણે રૂબરૂ કંઈ કીધું ના હોય એમને ગુરુને, પણ એ જાણીને આપણા સંકલ્પો પૂરા કરતા હોય છે. 2017માં જ્યારે અમે પૂનામાં હતા અને બાપાના ઉતારાની સેવામાં રહ્યા અને બન્યું કે પ્રતિષ્ઠા હતી 19 ફેબ્રુઆરી. આગલા દિવસે વાસ્તુ પ્રવેશ હતો મંદિરનો. તો બાપાએ વાસ્તુ પ્રવેશમાં એક સંતને પોતે જે વિધિમાં બાંધી નાણાશ્રી બાપાએ એને બાંધી આપી હતી. એ સંતની સંકલ્પો એટલે બાપા એમને બાંધી આપી હતી. સંતે મને બતાવી ગયું જો મન બાપાએ બાંધી. મને થયું કે આવો લાભ આપને ક્યારે મળે. મેં કીધું કે આ તો વિશેષ બધા સેવા કરે મોટી મોટી, એટલે મંદિર બાંધકામમાં જવાબદારીવાળી સેવા, એ લોકોને બાપાઓ લાભ આપે એટલો ખાલી સંકલ્પ થયો મને. બે દિવસ પ્રતિષ્ઠા હતી, બીજા દિવસે લગભગ 9:30 વાગે બાપા બધી વિધિ કરીને બાપા રૂમમાં આવ્યા અને બાપાને પોઢાડવા સંતો બોલું ગાથેરું પકડીને બધા ઉભા હોય ને બધું એવી રીતે કરતા હોય. બાપાએ ગાથેરું કાઢી નાખ્યું હતું. પલંગ પર બાપા પગ લંબાવીને બેઠા હતા, ખુલ્લા શરીર હતા. અને બાપાજી સુવા જાય એની પહેલાં સેવકે ટેકો આપ્યો મુનિચંદ્ર સ્વામીએ કે બાપા ઉભારો બારો. હવે કે શું કે સ્વામી નાડાશ્રી છે ને તમારી આજે તો બાંધી છે પ્રતિષ્ઠાની, તમે છોડી આપો. બ્રહ્મસેવા સ્વામીનો સંકલ્પ છે કે બ્રહ્મસેવા સ્વામી એ મંદિર બાંધકામમાં મુખ્ય સેવા એમની હતી, જવાબદારી. બહુ મહેનત કરી હતી એમણે, બહુ સેવા કરી. તો કે બ્રહ્મસેવા સ્વામીનો સંકલ્પ છે, આપણે એમને બાંધવાની છે. તો બાપા તરત આમ ડાબા હાથથી આમ છોડવાનો પ્રયત્ન કર્યો બાપાએ. બાપા કે મારો સંકલ્પ તો કે એટલું બોલે. બાપા મધ્યા રાખી પછી આમ ગોતવા લાગ્યા. હવે હું તો લેફ્ટમાં ખૂણામાં પેલી લાઇટ બાપા ભોડે ત્યારે લાઇટ બંધ કરવાની હોય ને ત્યાં ઊભો હતો હું. બાપા મને કે સંકલ્પ તો મારો એને બાંધવાનો સંકલ્પ છે કે અહીંયા આવો કે. હવે નજીક બોલાવ્યો મને, પછી છોડાવીને સેવક કીધું પણ બાપા સંકલ્પ બ્રહ્મસેવા. બાપા કે ના મારો સંકલ્પ અમને બાંધવાનો છે કે. પછી બાપાએ જાતે પોતાની અનાસણી બાંધી 3 ગાંઠ મારી. બાપા કે પ્રતિષ્ઠાની જે હો એમ સામેથી પોતે કીધું અને જે મારો સંકલ્પ હતો બાપાએ પોતે આવી રીતે પૂરો કર્યો. ઇન્સ્ટન્ટ સંકલ્પ પૂરો કર્યો કે અને પછી
કોઈ સેવક બોલ્યું પણ ખરું કે તમે સંકલ્પ કાલે કર્યો હતો? મેં કીધું હા. તો કે બાપા જો આ સંકલ્પ કર્યો તો સ્વામીની વાતમાં આવે છે કે સંકલ્પ ન કર્યો તો થાળ આપ્યો. હું સંકલ્પ કર્યો તમને તો કે બાપા કે સંકલ્પ કાલે કર્યો હતો ને વાસી કહેવાય કે વાંધો નહીં. બાપા રીતે પક્ષ રાખીને પણ બાપાએ મને આ રીતે પ્રેમથી નાડાછડી બાંધી આપી. તો એમનો હેતનો અનુભવ આપણે અવારનવાર અનેક વાર થતો હોય છે. એટલે આ રીતે સત્પુરુષનો હેત તો આપણે અનુભવ થયો હોય છે, પણ બીજું સમયે સમયે આપણી સંભાળ પણ લે છે. જ્યારે પણ આપણે કંઈક જરૂર પડી, આપણે તકલીફ આવી છે, કદાચ પરિવારવાળા જેટલા યાદ નહીં કરતા હોય ને એટલા સત્પુરુષ આપણી ચિંતા કરે છે. અનંત જનીના હેતનો અનુભવ આપણને બધાને બાપાએ આપણી ચિંતા કરીને, બાપા ભલે ગમે એટલા દૂર હોય પણ ચિંતા એ કરે જ્યારે આપણી બાજુમાં હોય ને, એ આપણે ઘણીવાર પ્રમુખ સ્વામી મહારાજ, મહાન સ્વામી મહારાજના હેતનો આ અનુભવ પણ આપણને થયો છે. સ્વામી એક વખત મને ઝીણો તાવ આવવાનો આવે, સાંજ પડે ને થઈ તાવ આવે, 100 ઝીણો એટલે તાવ, અને થોડું ચાલ્યું, 15 દિવસ તાવ આવે જાય, તાવ આવે જાય, અને ડૉક્ટરની દવા કરતો હતો. મેં બાપાને ફોન કર્યો. આપણે તો કંઈ પણ હોય તો બાપાને ફોન કરીએ ને. બાપાને ફોન કર્યો, બાપા આવી રીતે તાવ આવે છે, તો બાપા કંઈક સારું થઈ જશે. એટલે આપણે તો રૂટીનમાં પાછા આવી ગયા. ભાઈ તાવ 2 દિવસ આવે, પાછું ના આવે. વન ફાઇન મોર્નિંગ મને કોઈ દિવસ ડૉક્ટર સામેથી ફોન કરે, પેશન્ટ કિરણભાઈનો મને ફોન આવ્યો. ડૉક્ટર કિરણભાઈ કે જનરલભાઈ તમારી તબિયત કંઈક? હા. મેં કીધું આવી રીતે છે. બાપાએ કીધું હશે. બાપાએ કીધું હશે કે કિરણભાઈને કેવી રીતે ખબર? બરોબર. એમને ફોન કર્યો મને, હું આવી જાઉં છું તમારે હોસ્પિટલ, મારે ચેકઅપ કરવું પડશે. એટલે હું મારા વાઈફ તો એડમિટ થઈ ગયો એમને ત્યાં. બધું સામાન લઈને, બેગ લઈને જ ગયો હું, અને એમને ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. 1-2 દિવસ ચાલુ. તો અમારે આમ મંગળવારની મિટિંગ થાય ને, તો મંગળવારની મિટિંગમાંથી રજનીભાઈને ખબર પડી, એટલે એ કિરણભાઈને ત્યાં જ મારી ખબર પૂછવા આવી ગયા સવારના. અને એ જ ટાઈમે બાપાનો ફોન આવ્યો, અને હું સૂતો હતો, એટલે મારા વાઈફે ટેબલ પર મૂક્યો સ્પીકર પર, અને સ્વામી બાપાએ ચાલુ કર્યું અને મને કીધું, મને કિરણમાં વિશ્વાસ છે, તને છે? મેં કીધું બાપા એટલે જ હું આવી ગયો, અહીંયા આગળ આવી ગયો, એડમિટ થઈ ગયો અને ટ્રીટમેન્ટ લઉં છું. તો બાપાએ 7 થી 8 મિનિટ સ્વામી બાપાના આશીર્વાદ ચાલ્યા. રજનીભાઈ સાંભળતા હતા. રજનીભાઈ કે, અને જેવું પત્યું ને એવું મને કે, હું તો તને લેવા આવ્યો હતો અહીંયા આગળ, આ હોસ્પિટલ હોય ને બીજી હોસ્પિટલમાં મૂકવા માટે, પણ આ બાપાનો આવો ફોન સાંભળીને તો આવો, હવે નાનો તાવ અને આવા બાપા ખંભાળ રાખી. બિલીવ મી સ્વામી, મને 8 દિવસ ત્યાં રહ્યો. પછી પાછું સારું થયું તો ઘરે ગયો, વળી પાછું ઉથલો આવ્યો. 12 દિવસ મારે ત્યાં ટ્રીટમેન્ટ, અને કિરણભાઈએ ટ્રીટમેન્ટ કરી બધું. સ્વામી બાપાના 8 ફોન, ઓહો, 8 ટાઈમ્સ, અને ફોન પર બધું પૂછે કેમ છે, શું છે, ઇન્ક્લુડિંગ કિરણભાઈએ ત્યાં સુધી મારો ટેસ્ટ કરી લીધો. સ્વામી કેન્સર, બાયોપ્સી કરાવી છે ઇમિજિએટલી, અને બધી જગ્યાએ મારી સાથે આવે, બધું કરે. કારણ કે બાપાએ કીધું હતું ને એટલે જ બાપાના કહેવાથી આટલું ધ્યાન. બાકી કોઈ ડૉક્ટર પેશન્ટની ડૉક્ટરની સાથે. વાત નહીં. બરાબર. હવે હું સારો થયો, મને સારું થઈને મોકલ્યો મને, અને મને થયું કે બાપાને મળવા જઈએ, આશીર્વાદ લઈએ બાપાના. બાપા બોચાસણ હતા, એટલે હું મારા ભાઈ બોચાસણ ગયા. રક્ષાબંધનનો કંઈક ટાઈમ હતો, અને બોચાસણ બાપાના આશીર્વાદ લીધા. બાપાએ રક્ષા બાંધી અને કીધું કે સાંજે અમે હવે ભાવનગર જવાના છે, તો તું આવજે. એટલે હું ગયા ભાવનગરમાં. બાપાના ઉતારો હતો, એ જ મકાનમાં, મંદિરમાં જ ઉતારો અમારો રાખ્યો હતો. અમે ઉતારામાં ગયા અને બેગ હજી ગોઠવતા હતા, ત્યાં નોક થયું, દરવાજો નોક કર્યો. કોઈ જોયું તો સેવક સ્વામી. કે કેમ? સ્વામી તમે અહીંયા? કે મને બાપાએ મોકલ્યો છે, આર્કિટેક્ટની રૂમ જોઈ આવો, કંઈ એને ઇન્ફેક્શન ના લાગી જાય. એમને મારા બેડ ને બધું તપાસ્યું, પણ ટોયલેટમાં પણ શોધવા બધું બરાબર વ્યવસ્થિત છે કે. આવું સ્વામી, મને નથી લાગતું કોઈ આપણા પેરેન્ટ્સ પણ આવી સંભાળ લે. આટલું ટચિંગ થઈ ગયું આમ, કે
હું ક્યાં, આ સંસ્થામાં હું ક્યાં, અને આ સેવક સ્વામી આવીને આપણું જોતા હોય ત્યારે ભાઈ એકદમ જ ભરાઈ આવ્યું કે બાપાએ આટલી કાળજી લીધી. એની તો પરાકાષ્ઠા ક્યાં આવી. પછી હું સારો ગયો, સારું થઈ ગયું, પછી આગળ બાપાને યાદ કર્યા ગયો. હવે મને ઇમ્પ્રુવમેન્ટ થયું હતું, હજી વાર હતી, તો હજી ઇન્ફેક્શન લાગે એવું હતું તો. અને દિલ્હી અક્ષરધામમાં પેલું એક પ્રસંગ હતો, મૂર્તિનું પ્રતિષ્ઠાનું એ હતું, એમાં કિરણભાઈ જવાના હતા. એટલે મેં કહ્યું મારે જવું છે. તો કિરણભાઈ મને ના પાડી કે હજી તમારું રિકવરી હજી બાકી છે, બહાર ઓછો ધીરે ધીરે નીકળજો. જેવા કિરણભાઈ ત્યાં ગયા હશે, બાપાએ જોયા તો બાપાએ કિરણભાઈને પૂછ્યું અમારા આર્કિટેક્ટને કેમ છે. કિરણભાઈએ મને ત્યાંથી ફોન કરીને જણાવ્યું. આ વસ્તુ બતાડે છે સ્વામી કે સાચે જ તેઓ આટલી બધી આવા નાના તાવની, આટલા બધાની એની અંદર આટલી બધી સંભાળ રાખી હોય. દેખાવનું હોય તો આટલું યાદ ના કરે, આ તો અંતરથી હેત હોય તો જ આટલી જ કાળજી તો જ રાખી શકે, બાપા રાખી શકે. એ આપણે અનેકને બધાને આવી રીતે અનુભવ થાય, બાપા કેટલી કાળજી, આપણી નાની મોટી કેટલી કાળજી રાખે છે. માતા કરતાં વધારે હેતનો અનુભવ થાય આપણને. સ્વામી મારે પણ આવો એક પ્રસંગ થઈ ગયો હતો. આમ અમારે દર ગુરુ પૂનમે આપણી સંસ્થાની બોર્ડ મિટિંગ હોય એટલે મારે જવાનું જ હોય. અને કારણ કે એકાઉન્ટ્સનું પ્રેઝન્ટેશન હોય, આપણે જે હિસાબ આપણે ફાઇનલ કર્યા હોય એ બાપાની સામે રજૂઆત કરવાના હોય. અને મોટા ભાગે સ્ટાર્ટિંગમાં હું ને રાજેન્દ્રભાઈ અમે અહીંયા મુંબઈથી સાથે જ જતા ગુરુ પૂનમનો સમયો કરવા, અને આણંદ ઉતારીએ અને આણંદથી અમે પછી બોચાસણ જઈએ. એટલે લગભગ સવારની ટ્રેનમાં અમે આણંદ જઈએ એટલે 12 વાગ્યાની આજુબાજુ અમે આણંદ ઉતરી અને પછી બોચાસણ જઈએ ને લગભગ 12:30 1 વાગ્યાની વચમાં બોચાસણ પહોંચીએ. અને બાપાએ ત્યારે જમી લીધું હોય ને આરામમાં જવાની તૈયારીમાં હોય. અને એક વખત અમે બોચાસણ પહોંચ્યા ને બાપા વેદજ્ઞ સ્વામી મને કે સવારથી તારું નામનું રટ કરે છે. એટલે મેં કીધું શું થયું? તો કે પૂછપૂછ કરે છે કે ઓલા સુનિલને કઈ રૂમ આપી, એ ક્યાં સૂશે, એ શું કરશે. એટલે અમે કીધું કે ઓલા જાની સાહેબ છે, જાજલ સાહેબ છે, એની રૂમમાં જ સુનિલ સાથે હોય છે ને એનો ઉતારો ત્યાં જ છે. તો બાપા કે પણ આપણે બોચાસણની બધી રૂમમાં તો 2 જ પલંગ હોય છે, તો ત્રીજો પલંગ છે ને કેવી રીતે મૂકશો ને એ ક્યાં સૂશે? તો બધા વેદજ્ઞ સ્વામી કે બાપા આટલા વર્ષોથી એ લોકો આવે છે, એ લોકો જાજલ સાહેબ ને જાની સાહેબ માટે પલંગ હોય છે ને સુનિલ નીચે ગાડલું પાથરીને એની વ્યવસ્થા અમે કરી આપીએ છીએ. તો બાપા કે ના કે એને પલંગમાં. મેં કીધું સ્વામી મારે કોઈ પલંગની જરૂર નથી, મારે અમારી જે આ વ્યવસ્થા છે એ બરાબર છે. પણ બાપા આવી પણ ચિંતા કરતા હોય. હવે આપણે તો બધી બોર્ડ મિટિંગમાં જતા હોઈએ, સમયામાં જતા હોય, પણ બાપા આવું નાનું ધ્યાન આપણને ઘણીવાર આવું બધું પોતે ખ્યાલ કરતા હશે, પણ આપણને આ પહેલી વાર એવું ખ્યાલ પ્રસંગ સામેથી ખ્યાલ આવ્યો કે બાપા સંતોએ કીધું કે આવું ધ્યાન, આવું પૂછપૂછ કરે છે. એટલે બાપા આપણું કેટલું ધ્યાન રાખે છે. ભલે આપણને ખબર ન હોય પણ બાપા આપણું ધ્યાન તો બહુ જ રાખે છે. મીટિંગમાં કેટલા બિઝી હોય, ત્યાં બોચાસણમાં તો કાંઈ મીટિંગો ચાલતી હોય, કેટલા પ્રવૃત્ત હોય, છતાં એમાં પણ આપણી વ્યવસ્થા નાની બાબતોની આટલી કાળજી, આટલી ચિંતા સત્પુરુષ કાયમ રાખતા હોય છે. એટલે ખરેખર આપણા એમના અંતરમાં આપણે શું વસીએ છીએ એ સ્પષ્ટપણે દેખાય કેટલું હે સત્પુરુષ આપણા સૌ ઉપર કેવી કાળજી રાખીને બતાવે છે, એના પરથી આપને ખ્યાલ આવે. સહી મારે પણ આવા પ્રસંગ 2 પ્રસંગ થયા છે. મારા પપ્પા લેથ મશીન ઉપર ફેક્ટરીમાં કામ કરે અને 1972-73નો પ્રસંગ છે સ્વામી. એમની આ 2 આંગળી લેથ મશીનની નીચે આવી ગઈ અને કપાઈ ગઈ. પછી એમને હોસ્પિટલમાં એ આંગળીઓને સાંધવામાં આવી. જ્યારે આ સમાચાર અમને મળ્યા ત્યારે મારે રોજના નિયમ પ્રમાણે સંધ્યા આરતીમાં દાદર મંદિરે જવાનું થયું. એ દિવસે હું મોહન સ્વામી મહારાજ પાસે ગયો અને મારાથી બહુ રડી પડાયું. મેં કીધું સ્વામી પપ્પાની 2 આંગળી કપાઈ ગઈ છે, હવે અમારા ભવિષ્યનું શું? અમારા ભણતર ગણતર ચણતર બધા કેમ થશે બાપા? ત્યારે સ્વામીએ મને સાંત્વના આપીને પહેલાં તો શાંત કર્યો. સ્વામી કે તમે શાંત થઈ જાઓ. અને
સ્વામી હંમેશા માનવાચક શબ્દો આપણને શબ્દોમાં બોલાવે. હું નાનો 11-12 વર્ષનો બાળક, અને સ્વામી એટલું બધું રિસ્પેક્ટ સાથે મને શાંત કર્યો. પછી મને કહ્યું કે યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ છે, પપ્પાને કાંઈ નહીં થાય, તમે જરાય ચિંતા નહીં કરો, તમારું ભણવાનું પણ થશે, તમારું ચારે ભાઈ બહેનને કોઈ જ આંચ આવશે નહીં. હું ઘરે ગયો, મમ્મીને વાત કરી, અને બધામાં એક નવા કોન્ફિડન્સનો સંચાર થયો. સ્વામી 3 દિવસે હોસ્પિટલમાંથી પપ્પા ઘરે આવ્યા એટલે પછી હું એમને મંદિરે દર્શન કરવા લઈ ગયો. અને પછી મોહન સ્વામી મહારાજની રૂમમાં અમે ગયા. પપ્પાએ એમને વાત કરી કે સ્વામી, મારી ડૉક્ટરે આંગળી સાંધી છે, આ પાટો છે, પણ ડૉક્ટરનું કહેવું એમ છે કે તમારી આંગળી વળશે નહીં, એટલે તમે કંઈ કામ નહીં કરી શકો. અને હતો જમણો હાથ. તો સ્વામીએ છે ને પ્રેમથી પોતાનો દિવ્ય સ્પર્શ કર્યો પપ્પાના હાથ ઉપર, અને પપ્પાને પણ આશીર્વાદ આપ્યા કે તમે જરાય ચિંતા નહીં કરો, કંઈ નહીં થાય, તમે ફરી કાર્યરત થઈ શકશો. અને અમારા સૌના આશ્ચર્ય વચ્ચે 3 મહિના પછી પપ્પાની આંગળી આટલી વળતી થઈ આમ, અને પપ્પા કાર્યરત થયા. અને આ રીતે ભગવાન અને સંતના આશીર્વાદ અમે એક મોટા દુઃખમાંથી ઉગરી ગયા. આ જ રીતે પપ્પાને 98માં પણ પેરેલિસિસ એટેક આવ્યો, અને એટેક તો એમને હરિદ્વારમાં આવ્યો હતો. એ પછી અમે મુંબઈ લાવ્યા ડૉક્ટર કિરણભાઈ દોશીના નર્સિંગ હોમમાં, અને કિરણભાઈએ પૂર્ણ મહિમાથી બહુ જ સેવા કરી સ્વામી. અને જ્યારે ડિસ્ચાર્જ કરતા હતા પપ્પાને, ત્યારે મને કીધું કે તું એક વોકર લઈ લેજે, કારણ કે પપ્પા વોકર વગર ક્યારેય ચાલી નહીં શકે, અને ઘરમાં સપોર્ટ માટે લાકડી પણ રાખજે. મેં કીધું બરાબર. પછી પપ્પાને ઘરે લઈ ગયા. એમના કહેવા મુજબ એમના એક ડૉક્ટર દ્વારા થોડીક ફિઝિયોની એક્સરસાઇઝની શરૂઆત કરી, અને મે મહિનામાં 98માં બાપા મુંબઈ પધાર્યા હતા. એક સાંજે મેં હિંમત કરી અને મારા બનેવીને બોલાવ્યા, અને પપ્પાને અમે ઉચકીને મંદિરે લાવ્યા, દર્શન કરાવીને 5મા માળે, જૂના અક્ષરભવનમાં બાપાનો ઉતારો 5મા માળે, એ 5મા માળે બહાર બાપાની રૂમની બહાર પાટ ઉપર એમને બેસાડ્યા. લિફ્ટની બહાર જે પાટ છે ત્યાં બેસાડ્યા સ્વામી. અને બાપાને મેં સમાચાર આપ્યા. તો બાપા રૂમમાંથી બહાર આવ્યા, એટલે અમે પપ્પાને ઊભા કર્યા. મેં આખી બાપાને વાત કરી કે કઈ રીતે એમને એટેક આવ્યો, ક્યાં આવ્યો, હરકી પેઢી ઉપર એટેક આવેલો, અને ત્યાંથી અહીં સુધી કઈ રીતે આવ્યો. તો હું જેમ વાત કરતો જાઉં તો બાપા ખભેથી લઈને ગોઠણથી નીચે સુધી વાંકા વળીને પપ્પાના શરીર ઉપર 5 વખત હાથ ફેરવ્યો, અને કે મહારાજ રક્ષા કરશે, સારું થઈ જશે પપ્પાને. અમે ઘરે લઈ આવ્યા. અને પછી સ્વામી ચમત્કાર કે પપ્પા ઘરેથી મંદિરે રોજ ચાલીને ઓછામાં ઓછી 2 થી 3 આરતી કરતા. હરિકૃષ્ણ મહારાજ પાસે ખંડમાં ઊભા રહીને 1 કલાક તો માળા કરતા. આ રીતે પપ્પા ધામમાં ગયા સુધી પપ્પાએ ના તો વોકર લીધું, ના તો લાકડી લીધી. આજે રક્ષા સત્પુરુષ આપણી કરે છે. કાળજી રાખવામાં ઈશ્વરે વાપર્યું, એવું જ કહેવાય ને. ખરેખર પોતાનું ઈશ્વરે કાળજી રાખવામાં વાપર્યું. એટલું હેત આમ તો બાપા બહુ આમ ઈશ્વરે બતાવે નહીં, પણ ભક્તોની લાગણીને વશ થઈને, પ્રેમને ખેંચાઈને પોતાનું ઈશ્વર ઢીલું મૂકીને પણ પોતે આવી રીતે કાળજી લે છે. એ એમનું હેત જ બતાવે છે. અને સ્વામી આ હેત કેવું, હમણાં આપે કીધું હતું કે બાપા આપણા મિત્ર. મારા જીવનમાં સ્વામી બાપા એટલે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ. સ્વામી 1990માં મે જૂન મહિનામાં બાપાની પરદેશ યાત્રા માટે મુંબઈ આવવાનું થયું. બાપા મુંબઈ 10 દિવસ રહ્યા. છેલ્લા 2 દિવસ બાકી હતા ત્યારે બધી જ દર્શન વ્યવસ્થા, મુલાકાતો બધું જ બંધ થઈ ગયું. અને આગલા દિવસે સ્વામીએ ધર્મચરણ સ્વામીને કીધું કે હું પૂજા કરીને આવું ત્યારે રાજુને અહીંયા બોલાવી રાખજે. ધર્મચરણ સ્વામીને ખબર કે અમે, હું, સુનિલભાઈ, અરવિંદભાઈ દવે, વાસુભાઈ દવે જૂના અક્ષરભવનના સભા મંડપમાં ક્યાં બેસીએ છીએ થાંભલા પાસે.
તો સ્વામી આવ્યા, ડીસી સ્વામી, અને મને કહ્યું કે બાપા જ્યારે થાળ ધરાવે ત્યારે તું ઉપર પહોંચી જજે. છેલ્લા દિવસો બધા કોઠા સર કરતો કરતો હું 5મે માળ સુધી પહોંચી ગયો. 5મા માળે પૂજ્ય રામચરણ સ્વામી હતા. મને કે આજે દર્શન વ્યવસ્થા નથી. મેં કીધું મને ખ્યાલ છે સ્વામી, પણ આ તો બાપાએ મને બોલાવ્યો છે. તો મને કે અહીંયા ઊભો રહે, એટલે લિફ્ટની બાજુમાં ઊભો રાખ્યો. અને બાપા 5મા માળે પધાર્યા, અને રામસ્વામી તો બાપાને લઈને અંદર ગયા અને દરવાજો બંધ કર્યો. એટલે હું 4થે માળે નીચે ઉતરવા ગયો તો ડીસી સ્વામી દોડતા દોડતા પગથિયા ચડીને આવી રહ્યા હતા. મને કે મળ્યો બાપાને? મેં કીધું ના, બાપા અંદર ગયા. તો મને કે ચાલ ચાલ. એમણે દરવાજો ખોલાવીને અંદર લઈ ગયા. ત્યાં સુધીમાં બાપા બાથરૂમ સુધી પહોંચી ગયેલા. એટલે ડીસી સ્વામીએ પાછળથી જ બૂમ પાડી કે બાપા રાજુ આવી ગયો. બાપા ઊભા રહી ગયા. હું ગયો, મેં પગે લાગ્યો બાપાને. હું જેવો ઊભો થયો એટલે બાપાએ છે ને મારા ખભે આમ હાથ મૂક્યો. અને પછી બાથરૂમથી લઈને લિફ્ટ સુધીનો જે કોરિડોર છે એમાં રાઉન્ડ લેવાની શરૂઆત કરી. અને બાપાએ મને લગ્નનું પૂછ્યું. મેં કીધું સ્વામી બહુ ઈચ્છા નથી થતી લગ્ન કરવાની. તો સ્વામી કે તને કોઈ છોકરી ગમે છે? મેં કીધું ના બાપા, હવે આવું તો મારા મા બાપે ના પૂછી શકે, એટલે કોઈ મિત્ર પણ ના પૂછી શકે. એનાથી વિશેષ સ્વામી મને પહેલો સવાલ પૂછ્યો, તને કોઈ છોકરી ગમે? મેં કીધું ના બાપા, મને કોઈ ગમતી નથી. મને કે કોલેજમાં હતો, સ્કૂલમાં હતો ત્યારે કોઈ ગમતી હતી? કોઈ જોઈ રાખી છે? પછી કે અહીંયા મંદિરમાં? મેં કીધું બાપા, મેં એ બાજુનો કોઈ દિવસ ક્યારેય વિચાર કર્યો નથી. તો પછી બાપા કે આપણે છે ને તારું લગ્ન કરવાનું છે. અને કલકત્તા અમૃતલાલભાઈ મારા ગુરુ યોગી મહારાજની બહુ સેવા કરી છે. એમના બંગલે યોગી બાપાને પધરાવ્યા છે. હું પણ જઈ આવ્યો છું, હું પણ ત્યાં રહ્યો છું. જેવો સ્વામીએ બંગલો શબ્દ વાપર્યો ને એટલે મેં બાપાને કહ્યું હાથ જોડીને કે સ્વામી વિનંતી કરું. એટલે સ્વામી કે શું? મેં કીધું સ્વામી એ બંગલામાં રહે, હું ચાલીમાં રહું. મારી 200 સ્ક્વેર ફૂટની રૂમે નથી સ્વામી. અને રોજ સવાર પડે ડબલું પકડીને મારે લાઈનમાં ઊભા રહેવાનું હોય ખાડે જવા. એમાં આ દીકરી કેવી રીતે રહી શકે? કોઈ મારી સાથે કેવી રીતે રહી શકે? સ્વામી કે જો, આખી દુનિયામાં તને કોઈ સમજી નહીં શકે, પણ આ વ્યક્તિ તને સમજી શકશે. એમની પૌત્રી આ તને સમજી શકશે. એટલે તું ના નહીં પાડ. તો મેં કીધું સ્વામી આપની શું આજ્ઞા છે, શું ઈચ્છા છે? સ્વામી કે આપણે ના નથી પાડવી. તો મેં કીધું સ્વામી એક વિનંતી, જે વ્યક્તિએ મારી સાથે રહેવાનું છે એ ખાલી સ્વામી આપણું ઘર જોઈ લે. હું તો તમને અત્યારે કહું છું કે તમે જ મારા વતી હા પાડી દો. મારે ક્યાંય આમાં કોઈની સાથે વાત કરવી નથી. આપ હા પાડી દો. સ્વામીએ એ લોકોને ફોન કરીને કહી દીધું કે અમારી હા છે, અને તમારે દીકરીને એક વખત એમનું ઘર બતાડી દેજો. પછી ઘરની દીકરી અને એમના ઘરે એમના ભાઈના પણ લગ્ન હતા, એટલે ભાઈ બહેનના લગ્ન સાથે ધામધૂમથી કરવા એવી બધી વાતો ચાલુ થઈ. બાપા તો પ્રદેશ ચાલી ગયા હતા. મને મારી થનાર ભાવિ પત્ની આ બધી વાત કરી કે અહીંયા ઘરમાં આવી બધી ચર્ચાઓ થઈ રહી છે. એટલે મેં બાપાને પત્ર લખ્યો. એટલે બાપાએ મને જવાબમાં લખ્યું કે હું સમાજમાં દહેજ ન લેવાની વાત કરું છું, અને મારો ઘરનો છોકરો દહેજ લાવીને આવી રીતે ધામધૂમથી લગ્નમાં ખર્ચ કરે. એ કે આપણે તારા લગ્ન સારંગપુર કરવા છે. એટલે મેં મારી થનાર ભાવિ પત્નીને બાપાની આજ્ઞા જણાવી દીધી. એટલે એ પણ એમના ઘરમાં સ્ટ્રોંગ થઈ ગયા. એટલે પરિવારના ઘણા અસંતોષ વચ્ચે અમે લગ્ન માટે સારંગપુર ગયા. 1990ની સાલ હતી. બાપાની 70મી જન્મ જયંતિ હતી. માગસર સુદ છઠનો દિવસ હતો. સવારે બોટાદ મંદિરની પ્રતિષ્ઠા થયેલી, અને બપોરે 3:30 વાગે બાપા સભામાં આવી ગયા. અમને બધા વરરાજાઓને સમૂહ લગ્ન હતા, 48 જોડા હતા અમે. એટલે બધા વરરાજાઓને મીંઢળ બાંધવા માટે સુનિલભાઈ અમારી સાથે હતા.
અમને એ લઈ ગયા હતા જાનમાં. મારા અણવર હતા. તો અમને મીંડલ બાંધવાના હતા, પણ એ ઉત્સવની અંદર સત્તાધારના બાપુ આવ્યા, અમરા બાપુ આવ્યા, એમ 2-3 બાપુઓ બધા આવી ગયા અને બધાએ પ્રવચન કરવાની શરૂઆત કરી. એટલે અમારો કાર્યક્રમ લંબાતો ગયો. પછી બાપાએ મને મીંડળ બાંધીને જેમ આપને દીક્ષા આપે ને એમ મને લગ્નની દીક્ષા આપી. સ્વામી લગ્ન દીક્ષા આપી બાપાએ. અને પછી મને મીંડળ બાંધતા સ્વામી કે પાછળ જો તારા સસરાએ કેટલા માણસ બોલાવ્યા? 500, 1000, 2000? આ જો 1.25 લાખ માણસ બેઠું છે પાછળ જો. મને પરાણે મારું મોઢું પાછળ કરાવ્યું કે જો 1.25 લાખ માણસ. અને નારાયણ મુનિ સ્વામી અનાઉન્સ કરે કે કોઈ વરરાજાએ બાપા સાથે વાત કરવી નહીં. અને અહીં બાપા મને સામેથી આ સુખ આપે. આ સ્મૃતિઓ સાથે સ્વામી જ્યારે અમે ચોરી મંડપમાં ગયા ને અમારો હસ્તમેળાપ થઈ રહ્યો હતો, ત્યારે સ્વામી અમે 2.5-3 કલાક શેડ્યુલથી પાછળ હતા. અને એ વખતે સ્વામી કાળ ચોઘડિયું ચાલી રહ્યું હતું, પણ સ્વામીની રક્ષા તો જુઓ. આ રીતે સ્વામી મારા જીવનની અંદર અંગત રસ લઈને મારા પરિવારને સત્સંગના રંગે રંગી નાખ્યો છે. દાદા ખચર જેવું થયું કેમ? શ્રીજીમાં છે દાદા ખચર લગ્ન કરવા શ્રીજીમાં જાતે લઈને ગયા હતા, નક્કી કર્યું હતું બધું. એક્ઝેક્ટ એવી સ્મૃતિ થાય કે બાપા જેમ ભક્તની જેમ શ્રીજી મહારાજ પોતે ખેવના કરતા, એ જ પ્રમુખ સાંઈ મહારાજ એક એક ભક્તની કેવી ચિંતા, કેવી કાળજી લે છે, એ આના પરથી આપણે સ્પષ્ટપણે દેખાય છે. સ્વામી મારે આપણે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ 1981માં આપણે થયો. એટલે હું એ વખતે સીએની ફાઇનલ એક્ઝામ મારે આપવાની હતી ને મારું ટ્રેનિંગ લગભગ 6 મહિના પહેલાં પૂરું થયું. અમારે ઇન્ટર્નશીપ કરવાની હોય ટ્રેનિંગમાં, એ 6 મહિના પહેલાં પૂરી થતી હતી. એટલે બાપા એ વખતે પરદેશ હતા ને બાપાએ મને પરદેશથી પત્ર લખ્યો કે આપણે 81માં 6 મહિના માટે સેવામાં જજો ને ત્યાં ઈશ્વર સ્વામીને મળજો ને પછી ઈશ્વર સ્વામી તમને સેવા સોંપશે. એટલે હું તો પછી બાપાની આજ્ઞા થઈ એટલે સીએની ટ્રેનિંગ પછી અમદાવાદ ગયો ને શતાબ્દીની સેવામાં. એટલે ઈશ્વર સ્વામીને જઈને મળ્યો. એટલે ઈશ્વર સ્વામી તો મને હાથ પકડીને ત્યાં એ વખતે પૂજ્ય ઠાકોર કાકા અને રાવજી કાકા આપણું એકાઉન્ટ્સ વિભાગ સંભાળતા હતા ને એમની પાસે લઈ ગયા. ને પછી ઈશ્વર સ્વામી ઠાકોર કાકાને કહે કે આ બાપાએ આને મુંબઈથી મોકલાવ્યો છે, આ સીએ કરે છે. અને પછી ઠાકોર કાકાએ મને સેવામાં કે એકાઉન્ટ્સ વિભાગમાં નગરમાં તમારે આખું સંભાળવાનું. એટલે એવી રીતે આખો સમયો એકાઉન્ટ્સ વિભાગમાં સેવા કરી ને પછી મારી એક્ઝામ મે મહિનામાં ને 17 એપ્રિલ 1981માં 81ના દિવસે આપણે સમયાનો છેલ્લો દિવસ કટોકટ. એટલે 15 દિવસ જ માંડ હતા. અને એટલે 15 દિવસ જ વાંચવા મળે જો આપણે સીએ ફાઇનલમાં. એટલે મેં તો તરત 17મીએ સમયો પૂરો થયો એટલે લગભગ કે 18 કે 19મીની ટિકિટ કઢાવી હતી. અને મેં બાપાને વાત કરી કે સ્વામી હવે સમયો પૂરો થઈ ગયો છે, મારી એક્ઝામ 2 મેથી ચાલુ થાય છે અને આપની આજ્ઞા લેવા આવ્યો છું કે હવે તો બાપા કહે કે 1 અઠવાડિયું હજી રોકાઈ જાઓ. અને મેં કીધું કે બાપા કહે કે આપણે જેટલો બી હિસાબ છે એ બધો ઠાકોર કાકા સાથે બેસી બધો એમને સમજાવી દો. અને પછી એટલે બાપાની ઈચ્છા તો એવી હતી સ્વામી, આપણે સમયા પછી સ્મૃતિ મંદિરનું ઉદ્ઘાટન હતું, પ્રતિષ્ઠા હતી સારંગપુર. ને બાપા તો મને કહે કે હવે તું ત્યાં 1 મહિનો સેવા કરવા જા. એટલે મેં કીધું સ્વામી મારી એક્ઝામ છે. સ્વામી કે એક્ઝામ છે, ઠીક છે વાંધો નહીં, અઠવાડિયું રહીને પેલા અહીંયાનો હિસાબ પૂરો કરી લે અને પછી તું એક્ઝામ આપવા જજે. તો મેં બી કીધું બાપાને વાત કરી કે સ્વામી આપ કહો તો 6 મહિના પછી આપું એટલે આમાં ડ્રોપ લઈ લો. તો સ્વામી કે ના, કે મેં પછી મુંબઈ આવી ગયો એક્ઝામ આપવા માટે. પણ દેખાય સમયો જ, કારણ કે હવે 6 મહિના સુધી આપણે સેવામાં જ હોય, વાંચ્યું ન હોય ને આપણને ઓલું સમયામાં અમુક બધા પ્રસંગો થયા હોય બધા સાથે. સીએ તો અઘરું તો છે જ, લોકો બધી તૈયારી કરે છે તોય પાસ થતા નથી. એટલે બાપા મને કે એટલે મેં બાપાને 6 ડ્રોપ લેવાની વાત લખી. તો સ્વામી કે તારે ક્યાં એક્ઝામ લખવાની છે,
મહારાજ સ્વામીને યાદ કરીને તું પેપર લખજે, એ લોકો લખી નાખશે. અને મેં બાપાની દયાથી એક્ઝામ આપી અને પછી રિઝલ્ટ આવ્યું તો પાસ થઈ ગયા. એટલે મેં તો એક્ઝામ નથી જ આપી, પાકી વાત છે. બાપાએ કીધું એમ મહારાજ સ્વામી આવીને પેપર લખી ગયા. એટલે બાપાના આશીર્વાદથી આપણે સીએ થઈ ગયા ને સંસ્થાની સેવામાં જોડાઈ ગયા. ને સ્વામી મારી ટિકિટમાં રાજેન્દ્રભાઈ મુંબઈ આવી. હું સ્વામી 1 વર્ષ માટે બાપાએ મને સેવામાં જવાની આજ્ઞા કરી હતી. બાપાએ મુંબઈમાં 1980માં જતા હતા પરદેશ, ત્યારે મને કહ્યું તારી આયુષ્યનું 1 વર્ષ મને આપ. અને પછી બાપાએ મને અમદાવાદ જવાની આજ્ઞા કરી અને કહ્યું કે ડૉક્ટર સ્વામી અને ઈશ્વર સ્વામીને મળજે. હવે હું સ્વામી સાવ સામાન્ય અણઘડ પથ્થર જેવો, અને સ્વામીએ મને ત્યાં મોકલ્યો ને અમારા લીડર નિર્મલસિંહ રાણા અને બધાને એક ઘરના નંબરની રૂમમાં રહે, 2 નંબરની રૂમમાં. પણ પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામીની સાથે રહેતા મારા જીવનમાં આહ્નિક બહુ દ્રઢ થઈ ગયા. સ્વામી વચનામૃત સ્વામીની વાતો વાંચવાની ટેવ પડી ગઈ. અને પૂજ્ય ઈશ્વર સ્વામી સાથે રહેતા મને એક વધુ મેનેજમેન્ટના બધા રૂલ, કારણ કે દરેક મિટિંગમાં સાથે બેસવાનું થાય, એટલે મારું ખરું ઘડતર ત્યાં થયું. અને પછી જે સુનિલભાઈને રોક્યા બાપાએ, તો એમની ટિકિટમાં હું મુંબઈ પાછો આવ્યો. એક અનયુઝ્યુઅલ વસ્તુ થઈ. આ પણ અમારી જનરલી મંગળવારે બધી મિટિંગો ચાલતી હતી, ત્યારે પ્રમુખ સદનનું કન્સ્ટ્રક્શન ચાલતું હતું સાઈડમાં. અને એક મિટિંગમાં એવું થયું કે કંઈક અન્ડરસ્ટેન્ડિંગ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે, તો બધું જ દરેક અમારા મિટિંગના દરેક મેમ્બર્સમાં એવું થયું કે જયેન્દ્રભાઈ આ ખોટું થયું છે કંઈક. અને જે પણ થયું હતું એમાં મારી પર બધું ઢોળાવવા માંડ્યું. મેં એક પછી એક આવ્યું તો થયું, મને તે વખતે એટલો નર્વસ થઈ ગયો હું કે અને મારું કંઈ આ રોલ, હું તો આર્કિટેક્ટ છું, ડિઝાઇનર છું, પણ થયું બધું પોઇન્ટિંગ મારી પાસે, એટલે એકદમ સાવ કોર્નર થઈ ગયો હું. હવે મેન્ટલી થોડો ડિસ્ટર્બ થઈ ગયો, નર્વસ થઈ ગયો. હવે શું, આઈ એમ નોવેર. પછી આપણને તો એક રે કે બાપાનો રે, સીધો બાપા સારંગપુર હતા. બાપા પાસે ત્યાં જઈને જે પણ છે હું બાપાને કહી નાખું, થોડું કરીએ. હજી તો હું બાપાના રૂમમાં ગયો અને દનોટ કરીને હજી બાપાએ મને ખુરશી આપી બાજુ બેઠો, ત્યાં બાપાએ શરૂઆત જ કરી, અમે તારી માફી માંગીએ છીએ. મેં કીધું, અને હું મારા આંખમાંથી આંસુ ચાલુ થઈ ગયા. મેં કીધું બાપા ક્યાં સંસ્થા આ, અને હું શું છું, અને મારું મેટર પણ શું છે, અને હું તો મારું એ કરવા હળવું કરવા જો. એમણે સામેથી આવો એ મારા એક દિવસથી મારા મગજમાં થઈ ગયું બાપા માટે કે બધા એક બાજુ ન હોય એમના છત્ર છે, એ આપણી ધ્યાનમાં છે, આપણી ધ્યાનમાં આપણે એને રડારમાં છીએ એમના. તનની મનની બધી કાળજી આપણી બહુ રાખી, બહુ સાચવે છે. આ 2022માં આપણો શતાબ્દી મહોત્સવ પ્રમુખ સાહેબમાં ઉજવાયો. તો એના પહેલાં શતાબ્દી મહોત્સવ નિમિત્તે આફ્રિકામાં વિચરણ બધા સંતોનું ગોઠવેલું. એમાં મારું પણ સિલેક્શન થયું. હવે મહિનો બાકી હતો, મને જણાવી તો દીધેલું, પાસપોર્ટની બધી વિઝી થઈ ગયેલી, અને યલો ફીવરનું ઇન્જેક્શન લેવું પડે આફ્રિકામાં જઈએ એટલે. પણ એના લગભગ 20-25 દિવસ પહેલાં જ મને યુરેનિયન ઇન્ફેક્શન લાગ્યું, એટલે પેશાબ થાય નહીં, તો બળતરા થાય એવું થતું હતું. એટલે મેં કિરણભાઈને ત્યાં મને એડમિટ કર્યો. લગભગ 9 દિવસ રહ્યો હું, અને રિકવરી આવતી હતી. પણ મને પ્રશ્ન એવો થયો કે ત્યાં આગળ 2.5 મહિનાનું આખું વિચરણ હતું. ત્યાં કંઈક જો પ્રશ્ન આ ચાલુ રહ્યો તો સંતોને તકલીફ, તો આયોજક સંતો હોય, બીજા ત્રીજા હોય, બધાને પ્રોગ્રામમાં પણ ડિસ્ટર્બ થઈ જાય. એટલે મેં શ્રુતિપ્રિય સ્વામીને ફોન કરીને કહ્યું કે મારે બદલે બીજા કોઈ સંતને મોકલો, કારણ કે આફ્રિકામાં અને અહીંની જે ટ્રીટમેન્ટમાં તો ફેર પડે. એટલે શ્રુતિપ્રિય સ્વામીએ મોહન સાહેબ મારને વાત કરી
કે ત્યાગમૂર્તિ સ્વામીનો ફોન આવ્યો હતો અને એ વાત કરી છે એમણે. તો મહંત સ્વામી મહારાજે કહ્યું કે નહીં, કે ત્યાગમૂર્તિ સ્વામીને જ મોકલવાના છે, એટલે એમને કહ્યું તમારે એમને જવાનું છે એમ કહી દો. એટલે પછી શ્રુતિપ્રિય સ્વામીનો મને ફોન આવ્યો. એટલે સ્વામીએ કહ્યું એટલે આપણે કોઈ પ્રશ્ન હતો નહીં, પણ સ્વામીએ મને ખબર નથી, અમે નીકળી ગયા, તૈયારી જ હતી બધી, અને ત્યાં આગળ મહંત સ્વામી મહારાજે પ્રિય સ્વામીને કેવડાવી દીધેલું. હા, આફ્રિકા, કે ત્યાગમૂર્તિ સ્વામી આવે છે અને એમને આવી તકલીફ, અત્યારે તો બધું સારું છે, પણ ત્યાં કદાચ આ તકલીફ ઊભી થાય તો બીજા એક સંત તૈયાર રાખજો, કે એમને કદાચ આરામ કરવાની જરૂર પડે તો એ મંદિરમાં રહે અને પ્રોગ્રામ ડિસ્ટર્બ ના થાય, એના માટે બીજા એક સંતને પણ ત્યાં રાખી મૂકજો. પણ જો આટલી તૈયારી સાથે સ્વામી આવી બધો પ્રયત્ન કરેલો અને ભગવાનની કૃપાથી મહંત સમાજ આશીર્વાદ આપેલા કે એમને કંઈ નહીં થાય, આખી યાત્રા નિર્વિઘ્ને પૂરી થશે. ખરેખર તો કોઈ તકલીફ ના થઈ, આખી યાત્રા નિર્વિઘ્ને પૂરી થઈ, અને આજની તારીખ પર પણ એ પ્રશ્ન યુરિનનો સોલ્વ થઈ ગયો છે. પણ જો મહંત સ્વામી મહારાજ આપણને આમ બહારથી આપણને ખ્યાલ ના આવે, પણ કેવી આપણી દરકાર કરતા હોય છે. એટલે સત્પુરુષ આપને સાચવે છે તો આપણે સાંભળ્યું કે આપણું દૈહિક પણ ધ્યાન રાખે છે, મનમાં કે આપને ઓછું ના આવી છે એનું પણ બાપા કેટલી ચિંતા કરતા હોય છે. પણ ઘણીવાર એવો પણ આપણે બધાનો અનુભવ થયો છે કે આપને સાચવામાં એમને પણ તકલીફ પડી હોય છે, એમને પણ ભીડો પડતો હોય, છતાં પણ આપને સત્પુરુષ ઘણીવાર કેટલા સાચવતા હોય છે, એ તકલીફ વેઠીને પણ આપને સાચવે છે. સ્વામી મારા જીવનમાં પ્રસંગ થઈ ગયો છે. 1976માં અમે યુવકો બધા બાપાની સાથે વેકેશનમાં જઈએ લાભ લેવા. તો એક વખત બાપા ત્યાં ચરોતરમાં, એટલે અડાસ હતા આણંદની બાજુમાં, ને અમે અહીંયા વેકેશન હતું એટલે અહીંયાથી હું, પછી આપણે યોગેન્દ્ર સ્વામી જે મનોજભાઈ પંડ્યા એ અને યાજ્ઞ દવે, અમે 3 જણ મુંબઈથી રાતની ટ્રેનમાં બેસી અને આણંદ ગયા. અને આણંદ ઉતર્યા અને પછી અમારે અડાસ જવાનું હતું, અને અમે બહાર નીકળીને બસ ડેપો ગયા આણંદના. અને ત્યાં એ બધી ગણમથલમાં અમે જે બસ હતી સવાર એ ચૂકી ગયા, ને પછી 1-1.5 કલાક પછી બીજી બસ હતી, એટલે એમાં અમે અડાસ ગયા. તો અડાસ પહોંચ્યા અને મોડું થઈ ગયું હતું. પછી તો નાહી ધોઈ પરવારી પૂજા કરી અને બાપાને પછી મળ્યા. તો બાપાએ અમને પૂછ્યું કે મોડું કેમ થઈ ગયું, એટલે બધી વાત કરી કે આવી રીતે બસ ચૂકી. તો બાપા કહે કે તમે જે ટ્રેનમાંથી ઉતર્યા એની સામે જ બીજી નાની ટ્રેન તો હતી ને, એ તો હમણાં 15-20 મિનિટમાં ઉપડીને તમને 15-20 મિનિટમાં તો અડાસ મૂકી દે, તો તમે પૂજાનોય લાભ લઈ શકો. પછી હવે અમારી જે ભૂલ થઈ ગઈ એટલે પછી બાપા તો એ દિવસે જ પછી બોચાસણ રાતના પહોંચવાના હતા, અને અમે પણ સાથે નીકળવાના હતા, એટલે અમે બોચાસણ જતા, અને બાપા તો બીજે બધે પધરામણી કરીને અડાસી. એટલે બાપા અમને ખ્યાલ આવી ગયો કે આ લોકોને બહુ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટનું બહુ ખબર પડે એવું આ લોકોને નથી. એટલે બાપા અમને કે તમારી બેગ તે બધો સામાન લઈને 4 વાગે તૈયાર રહેજો. એટલે પછી અમે 4 વાગે તૈયાર રહ્યા બેગ લઈને, અને બાપા માટે તો એક ફિયાટ ગાડી આવીને ઊભી રહી, અને આગળ 2 સીટ ને પાછળની 3 પાછળની સીટ. એટલે અમને બાપા કે સામાન બધો ડીકીમાં મૂકી દો. એટલે ફિયાટની ડીકીમાં મૂકી દીધો અમારો 3 જણનો સામાન, ને બાપાનો પણ એમાં સામાન ને સેવક સંતનો પણ હશે. એટલે પછી મનોજભાઈ પંડ્યાને ને યાજ્ઞ દવેને કે તમે પાછળની સીટમાં બેસી જાઓ, સેવક સંત પણ પાછળની સીટ. ને બાપા મને કે તું આ આગલી સીટમાં બેસી જા અને બાપા મારી બાજુમાં બેસા. હવે ઓલી સીટ આટલી, અને એમાં હું અને બાપા, અને બાપાને તો તકલીફ કેટલી બધી પડી હશે. મને અત્યારે હું વિચારું છું ત્યારે મને એમ થાય છે કે આ શું થઈ ગયું, કે આપણે એના કરતાં બીજી રીતે જવું જોતું હતું, કે બાપાને આટલી બધી, પણ બાપા પોતાએ આટલી બધી તકલીફ વેઠી અને અમને સાથે બેસાડ્યા. અને આમ જુઓ તો લાભે આપ્યો કે પોતાની સાથે મને બેસાડ્યો, એટલે એનો પણ આનંદ છે. પણ બીજી બાજુ એમ દુઃખ થાય કે બાપાને આપણે કેટલી બધી તકલીફ આપી. બાપાએ તો પછી ગાડી અડાસથી અમને ગાડીને જે સાથે હરિભક્તા હતા એને કીધું કે તું આણંદ લઈ લે,
એટલે બાપાને તો પધરામણીએ બીજે જવાનું હશે, પણ બાપાએ એમને આણંદ ગાડી લેવડાવી, પછી કે બસ ડેપોની સામે જઈને ઊભી રાખ. એટલે બાપાએ અમને બસ ડેપો પાસે ઉતાર્યા, અમને કે ઉતરો. પછી બાપા કે અહીંયાથી તમને બોચાસણ જવા માટેની બસો મળશે, પણ બાપા કે બોચાસણની કોઈ બસ નહીં મળે, અહીંયાથી તમારે બોરસદ જવાનું, બોરસદની બસમાં બેસજો, બોરસદનું પાટિયું હશે એ બસમાં જ બેસજો, ને બોરસદ ઉતરી અને બોચાસણનું પાટિયું હોય એવી બસમાં બેસજો. એટલે બાપા આટલું બધું આપણને ડાયરેક્શન આપે, આપણું ધ્યાન રાખે અને એટલી કાળજી રાખે. હવે આવું તો સ્વામી કોણ બીજું કરે એ તો કંઈ સમજાતું જ નથી. એટલે બાપા સિવાય તો આવું કોઈ કરી જ ન શકે સ્વામી. પાટિયા વાટિયા એમને કેવી રીતે ખબર હશે? હા, એટલે બા- બાપાએ શીખવાડ્યું. પણ પોતે બસમાં ટ્રાવેલ કર્યું હશે તો જ એમને આટલું ખ્યાલ હશે કે આવી રીતની અહીંયાથી શીખવાડ્યું આપણને એક વસ્તુ. શીખડાવે કે આવી રીતે તમારે જવાનું. ને હજી તો ત્યારે અમે કંઈ હું 12th જોઈશ, 1974માં, 74માં એસએસસી થયો ને 76માં 12th, એટલે અમારું ઇન્ટર કોમર્સ હતું. બરોબર. સ્વામી મારા જીવનમાં આવો એક પ્રસંગ થયો કે આપણે જાણીએ છીએ કે બાપાને સમયની કેટલી ખેંચ રહે અને બાપા સમયનો સદુપયોગ કેટલો કરે. એક એક સેકન્ડનો બાપા ઉપયોગ કરતા હોય. અમૃત મહોત્સવ ઉત્સવ પતી ગયો હતો અને બાપા મુંબઈ મંદિરમાં બિરાજતા હતા. મુલાકાતો પછી બંધ થઈ ગઈ હતી. બાપાને લંડન પ્રતિષ્ઠા માટે જવાનું હતું. એ અરસામાં એક મહાનુભાવે મને ફોન કર્યો કે મારે બાપાના દર્શન આશીર્વાદ લેવા છે. હવે અમે ઘણો પ્રયત્ન કરેલો, આખા મહિનાનો ઉત્સવ થયેલો, પણ એ મહાનુભાવ ત્યારે આવી નહોતા શક્યા. અને પછી એમણે સતત 2-3 વાર આપણને ફોન કરીને કહ્યું. એટલે આપણે એમને કીધું કે તમે એક કામ કરજો, સવારે 8:30 વાગે આવી જજો. 9 વાગે બાપાનું ભોજન પૂરું થાય તો ભોજન કક્ષમાંથી જ્યારે બાપા પોતાના નીચ કક્ષમાં જાય ત્યારે રસ્તામાં તમને હું દર્શન આશીર્વાદ કરાવી દઈશ. પણ એ મહાનુભાવ એ દિવસે આવ્યા 10:15 વાગે. અને પછી મને કે હવે બાપા તો ઉપર મિટિંગમાં બેસી ગયેલા. એટલે મેં કહ્યું હવે દર્શન નહીં થાય. હવે બાપા 12:30 વાગે મિટિંગ પૂરી કરીને જ્યારે જમવા પધારશે ત્યારે હું રસ્તામાં બાપાને જતા તમને દર્શન આશીર્વાદ કરાવી શકું. એ સિવાય હવે કોઈ સ્કોપ અત્યારે દેખાતો નથી. એમણે કીધું કે 12 વાગ્યા સુધી તો 12:30 સુધી મારાથી નહીં વેક થાય રાજુભાઈ, તમે કંઈક પ્રયત્ન કરો ને. એટલે મેં એમને નીચે રિસેપ્શનમાં મુંબઈ મંદિરમાં બેસાડ્યા અને 5મા માળે ગયો અને બાપાની જે બેઠક ખંડ હતી એ બેઠક ખંડનો મેં દરવાજો ધીમેથી ખોલ્યો તો મારી અને બાપાની 4 આંખ ભેગી થઈ. બાપાએ ઈશારાથી મને અંદર બોલાવી લીધો ને મેં અંદર જોયું તો પ્લાનિંગ સેલના બધા ઇજનેરો સાથે બાપા મોટા મોટા નકશાઓ લઈને બેઠેલા અને હવેલી બાબતમાં બાપા કંઈક એમને લાસ્ટ મિનિટ ઇન્સ્ટ્રક્શન્સ બધી આપી રહ્યા હતા. થોડી વારે બાપાએ મને પૂછ્યું શું કામ છે? એટલે મેં કહ્યું કે આવી રીતે એક મહાનુભાવ આવ્યા છે, આપના દર્શન આશીર્વાદ ઈચ્છે છે. એટલે બાપા કે કેટલા જણ છે? મેં કીધું એક જ જણ છે સ્વામી. એટલે બાપા કે તું લઈ આવ. એટલે હું નીચે આવ્યો અને એમને લઈને ઉપર ગયો અને એમને રૂમ ખોલીને મેં બાપાના દર્શન આશીર્વાદ અપાવ્યા. પણ હું જેવો એમને લઈને બહાર નીકળ્યો ત્યાં તો લાઈન ચાલુ થઈ ગઈ અને સેવક સંતો તો મને ધક્યા બરાબરના. પણ બાપાએ મને તરત ઈશારો કરીને બહાર નીકળવાનું કહી દીધું. એટલે મને પછી સ્વામી એક શબ્દ ન કીધો પણ હેત અને પ્રેમથી સાચવી લીધો. એક શબ્દ બાપા બોલ્યા નહીં મને. ઘણીવાર તો પોતે બીમાર હોય ત્યારે પણ આપણે કેટલી ચિંતા કરતા હશે પ્રમુખ શ્રી મહારાજ, મહાન સાંઈ મહારાજ. 2015માં જ્યારે અમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો મહાન સાંઈ મહારાજને, અને બ્રેન સ્ટ્રોક આવે એટલે સ્વાભાવિક કે શરૂઆતમાં બધી સ્મૃતિ ભૂલાઈ જાય, બધી જૂની સ્મૃતિઓ ધીરે ધીરે રિકવર થાય. બાપા મહાન સાંઈ મહારાજ અમદાવાદમાં આરામમાં હતા હોસ્પિટલમાં. પછી ધીરે ધીરે એમણે વોકિંગ શરૂ કર્યું હતું. સેવકનો ટેકો લઈને સાંજે વોકિંગ કરતા, થોડું થોડું વોકિંગ કરતા. એક દિવસ અચાનક જ એમણે સાંજે સેવકને કીધું કે પ્રણવ તીર્થ. સેવક કે હા સ્વામી મુંબઈમાં. બાબા કે આપણે એને ફોન લગાવવો જોઈએ.
હજી બ્રેન સ્ટ્રોકમાં રિકવર થાય છે. બાપા કોઈને મુલાકાત નહોતા આપતા. હજી કે જૂની સ્મૃતિ બહુ આજે પાછી નથી આવી. બાપા કે પણ ફોન કરો છે. કીધું કે પછી કરો. બાપા કે ના અત્યારે જ ફોન કરો કે સ્વામી વોકિંગ કરો તમને હાફ લાગશે. બાપા કે ના અત્યારે વોકિંગ એને ફોન કરો, મારે વાત કરવી છે કે એટલે માણસ. ચાલુ walking. હા, બાપા પોતે પણ વોકિંગ સેવકને ટેકો લઈને વોકિંગ કરતા હતા, પોતે હાંફી જતા હતા કે જે તો રિકવર થતું હતું બ્રેન સ્ટ્રોકમાંથી. તો ચાલુમાં મને ફોન કરાવ્યો મુંબઈમાં. બાપા મને પૂછે તમારી તબિયત કેમ છે કે ઓહ, સ્વામી આપી છે ચિંતા મારે આપની કરવાની હોય, આપ ચિંતા ના કરો, મારે આપના માટે પ્રાર્થના કરું છું. તો પોતે બીમારીમાં પણ આપણે આટલા યાદ કરે, આટલી આપણી ચિંતા કરતા હોય છે. સત્પુરુષ આપણે કેટલું આવી રીતે હેત આપણા પ્રત્યે કેટલું હેત છે આના પરથી આપણે ખ્યાલ આવે. વળી સત્પુરુષ ઘણીવાર છે ને ડગલે ને પગલે વ્યક્તિગત જીવનમાં રસ લઈને આપણને શીખવાડતા હોય છે, કંઈક ને કંઈક શીખવાડતા હોય છે, આપણું ઘડતર કરતા હોય છે. ઘણીવાર આપણે અનુભવ થયો કે બાળપણથી લઈને આપણે અત્યારે જે કંઈ પહોંચ્યા છે, સત્પુરુષનો કેટલો હાથ છે આપણા ઘડતરમાં. નાની મોટી કેટલી બાપાએ આપણે કેટલી બધી વસ્તુઓ શીખવાડી છે, પોતે રોક્યા છે, ટોક્યા છે, સાચો રસ્તો બતાવ્યો છે. એ પણ એક હેત છે આપણા માટે. કેટલી લાગણી છે કે આ મારો છે તો બરાબર યોગ્ય જગ્યા યોગ્ય રીતે આગળ વધે. બાપા કેટલી ચિંતા કાયમ માટે આપણી કરતા હોય છે. એ પણ આપણે ઘણીવાર આ પણ અનુભવ થતો હોય છે એમના હેતનો. આ રીતે પણ સ્વામી મારો બાળમંડળનો પ્રસંગ છે. હું નાનો હતો ને ત્યારે બહુ તોફાન મસ્તી કરતો, ભણવામાં પણ સાવ એવરેજ. મારા ઘરમાં મમ્મી પપ્પા ને કાયમ મારા માટે પ્રશ્ન રહેતો કે તું ભણતો નથી ને તું બહુ તોફાન મસ્તી કરે છે. પણ જેમ જેમ હું બાપાના સંપર્કમાં વધારે વિશેષ આવતો ગયો એમ મારા સ્વભાવમાં આમૂલ પરિવર્તન આવવા લાગ્યું. એ વખતે બાપા મુંબઈ પધારે ત્યારે એકાદ રવિ સભામાં, અમારી બાળ સભામાં પણ બાપા આવીને પોતે બેસે. અને 73-74નો જ પ્રસંગ છે સ્વામી. બાપા મુંબઈ પધારેલા અને બાળ સભામાં કહેલું, પછી બાપા બાળ સભામાંથી યુવક સભામાં જાય. એટલે બાપા 9:30 વાગે તો અમારી સભા શરૂ થાય એ પહેલાં આવીને બેસી ગયા. નીચે જૂના અક્ષર ભવનમાં ઠાકોરજીનું સિંહાસન હતું, એની બાજુમાં બાપાનો ઢોલિયો, અને ત્યાં જ અમે બધા બાળકો બેસી જતા. બાપાની સામે આ આખું સર્કસ ચાલે. બધા બાળકોને ભેગા કરીને બેસાડ્યા, કર્યા, ધૂન પ્રાર્થના ચાલુ કરાવી. અને જે બાળકને જ્યારે બાપા અમારી બાળ સભામાં પધારે તો એક બાળકને કીર્તન ગાવાનો લાભ મળે, એકને પ્રવચનનો લાભ મળે. એટલે એ રીતે એ બાળકોને પૂજ્ય યોગી સ્વરૂપ સ્વામીએ તૈયારી કરાવી હોય. પણ તે દિવસે જે બાળકને કીર્તન ગાવાનું હતું એ પહોંચી નહોતો શક્યો, અને કીર્તનનો વારો ટાઈમ થયો એટલે યોગી સ્વરૂપ સ્વામીને મેં પૂછ્યું કે સ્વામી, મેં એક સંત મહિમાનું કીર્તન કંઠસ્થ કર્યું છે તો હું ગાઉં? તો સ્વામી કે પહેલાં આપણે જોઈ લઈએ, બાળક આવી જાય, થઈ જાય. મને સ્વામીએ પૂછ્યું કે તમે કોઈ દિવસ કીર્તન ગાયું છે? મેં કીધું સ્વામી ગાયું નથી, પણ મારા મનમાં એ દિવસે સવારે પૂજાની અંદર પૂજ્ય યોગીચરણ સ્વામી કીર્તન ગાતા હતા અને બાપાએ એમને લટકા કર્યા અને એટલી બધી સ્મૃતિઓ આપી. તો એ સ્મૃતિ અમને પણ ઓડિયન્સમાં બેઠા બેઠા અમારા હૃદયમાં ઘર કરી ગઈ. એટલે મને એમ થયું કે હું પણ આવી રીતે કંઈક કીર્તન ગાઉં. અને યોગી સ્વરૂપ સ્વામીએ મને હા પાડી. એટલે હું ગોઠવાઈ ગયો. અને કીર્તનના શબ્દો હતા કે મોક્ષને માટે આરે જગતમાં સાને તું અથડાએ, પ્રભુજી પ્રગટ રહે સંત માહે. પણ મને ઓલું સવારના સાંભળેલું અને બાપાના લટકાનું આકર્ષણ, એટલે મેં કોઈ દિવસ સંગીતનો સા જાણતો નથી અને મેં એવા રાગ ઢાલથી ચાલુ કર્યું. સામે બાળકોમાં ગણગણાટ ચાલુ થઈ ગયો. ના હાર્મોનિયમ કે તબલા સાથે કોઈ સંગત થઈ, અને બાપા સાથેનું લટકું તો દૂર દૂર સુધી ક્યાંય દેખાયું નહીં. અને હું મૂંઝાયો. ઇટ વોઝ અ ટોટલ ડિઝાસ્ટર. સ્વામી, હું કીર્તનની કડી ભૂલી ગયો. જેમ તેમ કરીને કીર્તન પૂરું કરી નાખ્યું. પૂરું કરીને હું બેસી ગયો. બાપા પાસે ન ગયો આશીર્વાદ માટે. અને બાપાએ મને સામેથી બોલાવ્યો અને એક જ સવાલ પૂછ્યો, તે કીર્તન કેમ ગાયું? અને મારા આંખમાં આંસુ તગતગી આવ્યા. હું કંઈ બોલી શક્યો નહીં.
બાપા કે તું કીર્તન ગાજે, પ્રવચન કરજે, પણ પૂરતી તૈયારી સાથે. તે તૈયારી કરી હતી? એટલે મેં ખાલી મસ્તક હલાવ્યું કે ના બાપા. તો કે તું પૂરતી તૈયારી કરી અને કીર્તન ગાજે કે પ્રવચન કરજે. એ બાપાના શબ્દો મારા હૃદયમાં એવા કોતરાઈ ગયા કે સ્વામી, એ પછીની મારી જિંદગીમાં સત્સંગમાં સેવા હોય કે સાંસારિક જવાબદારીઓ હોય કે એક પ્રોફેશનલ તરીકે મારે જ્યારે ડિલિવર કરવાનું હોય, પણ એ તૈયારી મને બહુ જ કામમાં આવી છે. બાપાની એક ટોક, એક શીખ, એક શીખ અને મારું આખું જીવન બદલાવી નાખ્યું. એટલે સ્વામી આવું જ મારે નાના હતા ત્યારે ભણવાનું ઇંગ્લિશ સ્કૂલમાં, એટલે ગુજરાતી બહુ આવડે નહીં. ઘરે આપણે ગુજરાતી બોલીએ કરીએ બરાબર છે, ને ઘરમાં ઓલું ગુજરાતી છાપું આવે એટલે મોટા મોટા જે અક્ષરમાં હેડલાઇન્સ હોય ને એટલું વાંચી શકું સારી રીતે. પણ પછી આપણે તો પહેલાંના ટાઈમમાં સ્વામી બાપાને બધા પત્ર બહુ લખતા ને અમે લખતા ને મોટા ભાગે આમ થોડુંક બાપાએ ભૂલ થાય મારી, એટલે મને ડ અને ટમાં ખબર જ ન પડે કે ડ લખવાનો કે ટ લખવાનો, જ્યારે બી એ શબ્દ લખવાનો થાય એટલે બાપાએ મને એ વખતે બરાબર કીધેલું, ટોક્યો હતો કે તારે ગુજરાતી બરાબર શીખવાનું, આગળ જતાં આપણે બધા રિપોર્ટ બનાવવાના થશે, વાંચવાના થશે, તો આપણે ગુજરાતી આવડતું હોય તો આપણા માટે સારું. ભલે આપણે ઇંગ્લિશ સ્કૂલમાં ભણીએ પણ આપણે ગુજરાતી તો શીખવું જ. એટલે બાપા આવી રીતે મને વાત કરેલી. ને બીજું, હું CA થઈ ગયા પછી છે ને સ્વામી, મને બાપાએ બીજી પણ એક શિખામણ આપેલી. બાપા એટલે ટોઈકો જ હતો મને કે આપણે કોઈ બી ડોક્યુમેન્ટ હોય સંસ્થા માટેનું, એ બરાબર લીટીથી લીટી, શબ્દથી શબ્દ બરાબર વાંચવું અને પછી કે તારે મને રિપોર્ટ આપવો. એવી રીતે બાપાએ મને શીખ પણ આપી જે બહુ જ કામ આવી. એક તો ગુજરાતી મને શીખવાનું આજ્ઞા કરી, એટલે આપણા બધા ગ્રંથો પણ સારી રીતે વંચાય કરે, અને બીજું આ આપણે સંસ્થાના કામ માટે જે બી ડોક્યુમેન્ટ બનાવવાના હોય આ છે તે છે તો વ્યવસ્થિત વાંચવું કરવું, એ બાપાની એવી શીખ કામ આવી ગઈ. નાના હતા ત્યારે સ્વામી સુનિલભાઈ ઇંગ્લિશમાં પ્રવચન કરતા. હા, ગુજરાતી મીડિયમ હતું જ નહીં એટલા ગુજરાતી માટે, મીડિયમ જ હતું જ હતું, નહીં. ઇંગ્લિશમાં પ્રવચન કરતા. પણ બાપાના કહેવાથી જ શીખ્યા છે આટલું સારું ગુજરાતીને બધું. સ્વામી યોગી બાપા પાસે પણ અંગ્રેજીમાં પ્રવચન કરેલું ને યોગી બાપા બહુ રાજી થયા હતા. ને પછી મને અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ ભેટમાં આપેલી યોગી બાપાએ, આજે પણ મારા ઘરે છે. ઓહ, વાહ ને યોગી બાપા એમાં હસ્તાક્ષર કરેલા છે. વાહ. એટલે બાપા તો ભાઈ રાજી થઈ જાય. એટલે આ બહુ હેત, આવું બધું હેત કર્યું છે. આમ આપણને ખૂબ આનંદ થાય, અંતરમાં શાંતિ થઈ જાય. 2000 અને 2000 સાલમાં પ્રમુખ સાહેબ મહારાજ સાંકરી આવ્યા હતા, અને એક હું ભંડારીમાં હતો, બરાબર. રસોડાની સેવા બધી. અને સ્વામી આવ્યા, આમ તો 10 દિવસ રોકાવાના હતા. સ્વામી શું કરતા કે છેલ્લા 2 દિવસ બાકી હોય ને તો મંદિરની મુલાકાતે નીકળે બધે. એટલે એમાં આ વખતે સ્વામી એવું કર્યું કે નવું મંદિર બંધાતું ત્યાં આગળ સ્વામીએ આગલે દિવસે આવ્યા, બીજે દિવસ પૂજા ત્યાં ગોઠવેલી. તો નવા મંદિરે મંડપ બાજુ સાઈડમાં ત્યાં આગળ તો પૂજા પૂરી થઈ ગઈ. આ બાજુ રસોડાનું કામ ચાલે, બપોરનું 5-7 હજાર માણસનું રસોડું હતું, અને બધા રસોઈ બનાવતા હતા. આ બાજુ બધું કામ ચાલતું. તો બાપા કંઈક મારે રસોડા પર જવું છે. આમ તો છેલ્લા 2 દિવસ આવતા, હવે તો કલ્પના પણ ના હોય. અને હું તો જૂના મંદિરે જતો, સાંકરી રસોડું મંદિર ત્યાં, તે સંતો બધા નાસ્તો કરવાના હતા, એની બધી તૈયારી કરતો હતો. એક યુવક દોડતો એમ કે બાપા કે રસોડા પર આવે છે, તમને બોલાવે છે. હવે મેં કહ્યું અત્યારે તો આ કેમ મેળ, બધો મેળ જ ના હોય ને, કલ્પના પણ નથી. હું તો ગયો હાંપતો ત્યાં આગળ ગયા. બાપા તો રસોડામાં પહોંચી ગયેલા, પેલા રસોઈ બનાવતા, બધા અમુક સાફ સફાઈ કરતા, તાત્કાલિક ઇમરજન્સીમાં આવે હતા. પછી ત્યાંથી કૃષ્ણ વલ્લભ સ્વામી બધા હાથ પકડી પેલા ત્યાં પેલો હોલ હતો નીચે રસોડાની સામે, ત્યાં આગળ તો હું પહોંચી ગયેલો ત્યાં. પછી થોડુંક પેલું ઉપરનું બાથરૂમ પાઇપ તૂટી ગયેલી ને એમાં પાણી પડતું હતું બધું હતું. એ પેલા પ્રભુ સ્વામી કોઠારી એ પણ અમારા જોડે હતા.
એટલે સ્વામી આ પાણી ઢોળાય છે પાઇપમાંથી બધું ગમે મળમૂત્ર જ હોય ને તો બધું એટલે કે બધું રિપેર કરાવી નાખવાનું સૂચન કરતા. પછી અંદર આવ્યા બધા. હવે આગલે દિવસે તો બાપા આવ્યા એટલે સ્વયંસેવકો પર એટલા બધા કે સવારે આવે એટલે આપણે 9-10 વાગે નાસ્તા પાણી પતી દઈએ પછી કરીએ બધું. એટલે ભાઈ ગુણો પડી હતી, મરચાં, ટામેટા, બટાકા બધું વળ્યું હોય એ બધું વેરણ છેરણ જેવું જ હતું બધું. અને એક બાજુ તેલના ટાંકામાંથી તેલ કાઢેલું રસોઈયા મહારાજે ટાંકામાં ભરતા હતા, ડબ્બા નહોતા, એ બધું ઢોરેલું હતું. એ સ્વામી કે આ બધું સાફ કરી નાખવું જોઈએ, કે આ બધું પડ્યું છે હરખું કરાવવું જોઈએ. એમ કહું સ્વામી શું આવ્યા નથી હજુ તો. એમ કહું હવે નાસ્તા પછી બધું હરખું કરાવી દઈશું. હવે એ પછી સ્વામી બોલ્યા નહીં. પછી મને કહે કે મરચાં શું ભાવ આવ્યા છે? મને કંઈ ખબર નથી, અત્યારે કંઈ ઓછા ભાવ જોવાનો હોય. કંઈ કે ટામેટા શું ભાવ આવ્યા, બટાકા શું ભાવ આવ્યા? મને કંઈ ખ્યાલ નથી. તો કે હું ખ્યાલ નથી કે. પછી મેં કહું હવે કંઈક તો જવાબ આપવો પડે. એટલે મેં અઠે ગઠે મેં કહું 4-5 રૂપિયા આવ્યા હશે. હવે આપણે શાકભાજી સુરતથી લાવ્યા હતા એટલે એમાં તો બધો ઘણો બધો ડિસ્કાઉન્ટ મળે. આપણે બારડોલીથી આવતું હોય તો થોડુંક મોંઘું પડે. એટલે મેં અઠે ગઠે કહ્યું કે 4-5 રૂપિયા બટાકા હશે. પછી ત્યાંથી નીકળ્યા. પછી આગળ ગયા પેલા ચોખાની ગુણો બધું પડી હતું. એક ચોખા હાથમાં લીધા. પછી કે આ ચોખા શું ભાવ આવ્યા? મને ખબર નથી. કે બધી ખબર નથી તને? કે તું ભંડારી છું ને કે. પછી તો સ્વામી હતા મેં કે જાણી રાખવું જોઈએ બધું, જાણેલું કામ આવે બધું. આપણે કે ભાવતાલ તો જાણવા પડે, તું ભંડારી છું ભાવતાલ તો જાણવા જોઈએ. પછી મેં કહ્યું પ્રભુ સ્વામી બધું લાવે છે, હું તો લિસ્ટ આપી દઉં ને. કોઠારી છે અને અનુભવી હતા. મુંબઈમાં પણ પોતે ભંડારી અનુભવી હતા. એટલે મેં કહું હું કંઈક લિસ્ટ આપી દેતો એમને બધું લાવી દેતા હતા. તાકે ના કે બધું જાણી રાખવાનું. મેં કહ્યું સારું. પછી બધું થઈ ગયું. અને લગભગ બાપા ગયા એના પછી 4-5 મહિના પછી જ મહાસુદ પૂનમે એ સ્વામી ધામમાં ગયા. પ્રભુ સ્વામી. હવે પછી તો ભગવત પ્રસાદ સ્વામી કોઠારી તરીકે મૂકાયા મહેસાણાથી. અને એ તો હાવ બ્લેન્ક હતા. આ બાબતનો વિસ્તાર નહીં તો દક્ષિણ ગુજરાતનું ને આખું ઉત્તર ગુજરાતનું આખું ડિફરન્સ તો પડી જાય ભાષામાં, બીજું વ્યવહારમાં. નવા બધા હરિભક્તો. એટલે પછી હું ને પ્રભુ સાહેબ જે સિસ્ટમ હતી એ એમને કહેવા કે ભાઈ આ બધું લાવવાનું છે. તો મને કે તમે લાવી દેજો બધું, કે મને હું પૈસા આપી દઈશ કરી. એટલે ભાવતાલ કરવાના બધું જાણવાનું બધું પછી માથે આવી ગયું એક વખત. અને એના પછી તો 2001માં પ્રમુખ સાહેબમાં પ્રતિષ્ઠા મંદિરની હતી. અને પછી એના પછી જન્મ જયંતિ પ્રમુખ સાહેબ જન્મ જયંતિ હતી, એક જ વર્ષમાં એવું ઉત્સવ આવી ગયો. એટલે એ વખતે મોટા પાયે બધી ખરીદી કરવાની બધું હતું. પછી તો બ્રહ્મતી સ્વામી સાથે કોર્ડિનેશન કરીને બધું ખરીદી કરી બધું થયું. પણ બાપાએ જે કહ્યું હતું કે જે ભાવતાલ જાણી રાખવા, પછી તો આપણે જાતે બધું લેવાનું થયું. એટલે એ વખતે જણાવી દીધું કે આપણે જાણી રાખીએ કામ આવે. જો મોટા પુરુષ હોય છે આપણને એમની લાગતી સામાન્ય ટકોર પણ આપણા માટે કેટલી લાભદાયી હોય છે. પાછા બધા ફિલ્ડમાં જેમ એકાઉન્ટનું કીધું, ભાષાનું કીધું. ધારો કે હું પેલું ઠાકોરજીનો આંખોને બધું પેઇન્ટિંગ કરતો તો રાજુલામ બાપાએ મને બોલાવ્યો કે તું આ ભગવાનની મૂર્તિ પેઇન્ટ કરવાનો છે? મેં કહું હા. તો કે એમાં શું કરવાનું છું તું? બાપા તો એ વખતે જમતા હતા રાજુલામાં હરિભક્તને ત્યાં આગળ. અને આ એક બાપા જમતા જમણાથી ડાબો હાથ મારા તરફ મારા ભ્રમર પર બાપા કરીને મને કે જો કે હું મૂર્તિ જોઈને આવ્યો કે હમણાં ત્યાં નીચે રાખી છે. બાપા કે તારી જેમ પાપણ છે એમ ભગવાનની પાપણ આમ લાઈન દેખાય છે. મેં કહું હા સ્વામી. બાપા કે જો તારી આ ભ્રમરની વાળ કેમ દેખાય છે? મેં કહું હા. તો કે એવા ભગવાનના વાળ નથી દેખાતા, એ પેઇન્ટિંગમાં ખાલી આમ સીધો જ કલર છે. કે જેમ અહીંયા બાપા પાસે કે અહીં જેમ વાળ દેખાય છે ને એમ અહીં પણ વાળ દેખાવા જોઈએ. એવું કરીશ તું? મેં કીધું સ્વામી કરી દઈશ. મેં કીધું મને કે ક્યારે કરીશ? મેં કીધું કાલે કરી નાખીશ. સ્વામી કે કાલે તો સવારે યજ્ઞ છે. મેં કહું કાલ સાંજે કરીશ. તો કે સાંજે તો નગર યાત્રા હોય. મેં કહું રાત્રે? તો કે એ તો મૂર્તિ બેસાડ દે. મેં શું અત્યારે રાત્રે કરી નાખીશ? કે સારું કરી નાખીશ. હવે મેં ક્યારે પેઇન્ટિંગમાં આપણે જે ભ્રમરો પેઇન્ટ કરીએ ઠાકોરજીની મોટે ભાગે ખાલી કલર ને શેડ આપતા હોય છે. એક એમાં કંઈ વાળ દેખાડતા નથી. પણ બાપા મને કીધું કે એવી રીતે કરવાનું સારું. અને પછી તો રાત્રે કોઈ એક છોકરાને બેસાડ્યો બાજુમાં. મેં
એના બોલો કે મેં તો ક્યારેય કર્યું નહોતું એવું પેઇન્ટિંગ કે તો બાપાના કહેવાથી એવું ટ્રાય કર્યું મેં, મને જેટલું ફાવ્યું એટલું કર્યું. અને પછી તો એ વાત તો પતી ગઈ, પ્રતિષ્ઠા થઈ ગઈ 2 દિવસ પછી. પ્રતિષ્ઠાની બાપા વખતે જાતે બાપા ચાંદલો કરતા મૂર્તિ ઉપર જઈને સિંહાસનમાં, બાપાએ આરતી ઉતારી, પ્રતિષ્ઠા કરી. બાપા જે આરતી પૂરી કરી, બાપાએ આમ ફરીને જોયું, મને બોલાયો, મને ક્યાં જોઈ આવ્યો કે હું સરસ કામ કર્યું છે. વાહ. તો પોતે એક વસ્તુ આપણને શીખવાડે, એક વસ્તુમાં આપણે જ્યાં પણ આપણે જોઈએ ને એમની હાજરી દેખાય કે બાપાએ મને શીખવાડ્યું છે, બાપાએ મને ટકોર કરી છે. તો આ રીતે એક વસ્તુ બાપા આપણે રસ લઈને બાપા આપણને શીખવાડતા હોય છે, એવો આપણે ઘણીવાર અનુભવ થયો છે આપણને. મારી જિંદગીમાં તો મારા લાઈફના દરેક ડિસિશન્સ સ્વામી બાપાએ પોતે લીધેલા છે. 1992માં સ્વામી બાપાએ મને રિઝાઇન કરવાનું કહ્યું. મેં 4.5 મહિના યોગી શતાબ્દીમાં સેવા કરી અને સેવા કાર્ય પૂરું થયું એટલે હું બાપાની રજા લેવા ગયો કે હવે મારે કરવાનું શું. તો બાપા કે હવે તારે જઈને સ્વતંત્ર ધંધો કરવાનો. જેવું આ વાક્ય પૂરું થયું સાથે 2 ડિસ્ક્લેમર આપ્યા કે તારે 5 પૈસા પણ કોઈની પાસેથી ઉધાર લેવા નહીં, અને બીજું કહ્યું કે કોઈ બેંકની લોન લઈશ નહીં. એટલે મેં 2 હાથ જોડીને બાપાને કહ્યું કે બાપા મારી પાસે કોઈ મૂડી નથી, તો મારે કરવું શું? તો કે આપણે યોગી બાપાના બળે કરવું છે. હવે જેવું યોગી બાપાના બળની વાત કરી એટલે મારા અંતરમાં એક બીજો વિચાર આવ્યો. મેં કીધું બાપા એક વિનંતી કરું, એટલે કે આપણે તો યોગી બાપા એ જ પ્રમુખ સ્વામી છે. એટલે મેં કહ્યું કે બાપા મને આપ જ્યારે સ્વતંત્ર ધંધો કરવાનું કહો છો તો મને આપના નામે મારા ધંધાની શરૂઆત કરવી છે, તો હું આજ્ઞા માગું છું. તો સ્વામી કહે કે આપણે આખું વર્ષ યોગી બાપાનું ઉજવ્યું, આ યોગી શતાબ્દી આટલો મોટો ઉત્સવ ઉજવ્યો, તો આપણે યોગી બાપાના નામે જ થાય. હવે હું નાનપણથી બાપા સાથે નિકટમાં રહેલો, અતિશયોક્તિ નથી કે હું એમ કહી શકું કે બાપાના ખોળે ઉછરેલો. એટલે મેં થોડી લિબર્ટી લીધી અને બાપાના હાથનું આવી રીતે રૂવાડું પકડ્યું અને રૂવાડું પકડીને કીધું કે બાપા યોગી બાપાનું રૂવાડું અને આ રૂવાડું જુદું. એટલે સ્વામીનો એકદમ પુણ્ય પ્રકોપ ઠલવાયો. સ્વામી કે તું માનીશ નહીં, હું ક્યારનો કહું છું યોગી બાપાનો આપણે ઉત્સવ કર્યો યોગી બાપાના નામે થાય. અને સ્વામી મારે તો શ્રાવણ ભાદરવો આંખમાંથી ચાલુ થઈ ગયો. 2 હાથ જોડીને બાપાના ખોળામાં માથું નાખી દીધું. 5-10 સેકન્ડ પછી બાપાએ મને આમ વાળ પકડીને ઊંચો કર્યો અને કે તારે શું કરવું છે? મેં કીધું બાપા મને આ તો આપે આજ્ઞા કરી, મારે ધંધો કરવો છે, મારી ઈચ્છા આપના નામની, તમે એ જ યોગીનું સ્વરૂપ છો અને મારા માટે એ જ છો તમે. તો એક જ સેકન્ડની અંદર બાપાના મુખારવિંદ ઉપર આખો સૌમ્ય ભાવ આવી ગયો અને ધીમે રહીને મને કે તારે જે કરવું હોય એ કરજે. એટલે મેં કીધું બાપા મારે આપને ઓશિયાળા નથી કરવા, મારે આપને રાજી કરવા છે, અને મને આજ્ઞા આપ રાજી થતા હો તો જ કરજો બાપા, મારે આપને ઓશિયાળા કરીને નથી કરવું. ત્યારે બાપાએ હસતા હસતા કીધું કે તું કરજે. પછી અહીં મુંબઈ આવ્યો. અહીં મુંબઈ ઘનશ્યામ મહારાજ પાસે મેં પ્રાર્થના કરી કે મને કંઈક સુજાડો નામ, કે જે રિસ્પેક્ટેબલ નામ હોઈ શકે. મારા ગુરુના નામે કરવું છે ને, તો મને કંઈક સુજાડો બાપા મહારાજ. અને 2-3 દિવસની સતત પ્રાર્થના ને કલાકો સુધી માળા કરીને મહારાજે મને એક દિવસ સવારે સુજાડ્યું કે આપણે એસએન દાસ રાખીએ, કહેતા શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસ. એમાંથી આપણે એસએન દાસ એન્ડ કંપનીનો જન્મ થયો અને પછી આપણે થોડા વખત પછી એસએન દાસ ફ્રેટ ફોરવર્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની કરી, જે આજે પણ બાપાના આશીર્વાદથી કાર્યરત છે અને બાપા જ ચલાવે છે. અમારા પ્રોફેશનમાં પણ સ્વામી જ્યાં કહે છે ને કે મેં દરેક જગ્યાએ ગાઈડન્સ આપ્યું રાજુને, આવું જ એક
પ્રસંગમાં એવું થયું, સ્વામી બાપાની સાથે આ પ્રમુખ સદનના બાબતમાં બધી જનરલી મારી મુલાકાત થતી રહેતી હોય, તો એક વખત પર્સનલ મિટિંગ હતી બાપાની સાથે, હું ને બાપા, અને એમાં પ્રમુખ સદનના પ્લાન લઈને ગયો હતો બાપા પાસે. બાપાને પ્લાન એક્સપ્લેન કરતો હતો બધું. તેમાં એક ફ્લોર પ્લાન આવ્યો, એમાં પ્રમુખ સદન ચોથા માળ પછી સાંકડું થાય છે અને બંને બાજુ સેટબેક આવે બિલ્ડિંગમાં. તો બાપાએ મને પૂછ્યું કે આ કેટલું છે, ને મેં સહજ રીતે બોલી ગયો, બાપા 13 ફૂટની આસપાસ, પછી આ બાજુ ત્યાં 18 ફૂટની આસપાસ. એવું તો આ બોલ્યું ને તો બાપાએ તરત જ મને ટોક્યો અને કીધું આ કેટલું છે, તારે જે હોય ને એ જ કેવું, આસપાસ નહીં ગયું. માપ આસપાસ નહીં કેવું. એક્ઝેક્ટ. હવે આપણા આપણું જે કહેવાના ફ્લોમાં હોઈએ અને કોઈ સ્ટોપ કરે તો તે વખતે સામેનો માણસ એવું આપણે હર્ટ થયા એવું લાગે આપણને કે આ મને ટોક્યો એમ. આમ બધું પતી ગઈ, મિટિંગ પતી ગઈ, બધું થઈ ગયું. પણ પછી મિટિંગ પછી બાપા મને કીધું કે તું બહાર જાય ને તો તે વખતે આવું ના ચાલે, તારે એક્ઝેક્ટ એટલું જ કહેવું. આ જે શીખામણ જે છે ને કોઈ પર્સનલ લાઈફમાં કોઈ આપતું નથી, અને ખાસ કરીને આપણા પ્રોફેશનમાં કે એવું આપણે તો ભૂલ કરે એવું સામેવાળો જુએ. પણ મને એવું ટચ થઈ ગયું ત્યારથી હું કંઈ પણ કામ કરવા જોઈએ ને તો પહેલાં હું તૈયારી કરી જાઉં, પહેલાં મારે શું કરવાનું છે ને એ જોઈએ છે. અને હંમેશા આ બાપા મારા કંઈ પણ નવું વેન્ચર હોય ને એટલે સહજ રીતે યાદ આવી જાય. એમની શિખામણ યાદ આવી જાય. એવું અહીંયા આગળ ટોલરેટ નહીં થાય. બરાબર. એટલે સ્વામી મારા જીવનમાં પણ અમૃત મહોત્સવ આપણે સ્વામી બાપાનો ઉજવવાનો હતો અહીંયા મુંબઈ ખાતે. તો એ વખતે લગભગ મુંબઈમાં બધા વિભાગોની વહેંચણી થઈ ગઈ હતી. ને મને ત્યાં ઠાકોર કાકા જે એકાઉન્ટ્સ વિભાગના હતા એમને મને કીધું કે સ્વામી બાપા અહીંયા છે તો તું અમદાવાદ આવજે, કામ છે તારું. એટલે મને અમદાવાદ બોલાવ્યો ને સ્વામી બાપા એ વખતે હું સવારે પહોંચ્યો ને બાપા બપોરનું ભોજન કરી અને ત્યાં આપણે જે અત્યારે અક્ષરપીઠ છે જૂનું, ત્યાં બાપાનો ઉતારો હતો ને ઠાકોર કાકા મને ત્યાં લઈ ગયા. અને ઠાકોર કાકા, સ્વામી બાપા તો ત્યાં બિરાજમાન હતા ને ઠાકોર કાકા મને લઈ ગયા ને અમે ત્યાં બેઠા. એટલે સ્વામી બાપા આપે ઘણીવાર દર્શન એવા રીતે કર્યા હશે કે બાપા જયમાં પછી પોતાનું ગાતડિયું છે એ ખોળામાં રાખીને પછી વાત કરતા હોય કે કોઈની સાથે ખાનગી કરતા હોય કે કંઈક બીજું. એટલે એવી રીતે બાપાના મને તો દર્શન થતા અને ઠાકોર કાકા બધું અમૃત મહોત્સવ વિશેની બધી બાપાને રિપોર્ટ આપતા હતા. પછી બાપાને કહે કે સ્વામી ઠાકોર કાકા કહે કે સ્વામી આપણે એકાઉન્ટ્સ વિભાગ વતી આપણે સુનિલને ત્યાં મુખ્ય રાખીએ જેથી કરીને આપણને હિસાબ વ્યવસ્થિત બધો આવે, કે બીજા પણ આપશે પણ આપણે કે આપણા તરફથી અમૃત મહોત્સવમાં એને આપણે સેવા સોંપીએ. એટલે સ્વામી બાપા મારી સામે આમ જોવા લાગ્યા અને મેં હાથ જોડી દીધા કે બાપા આપની જે આજ્ઞા હોય એ પ્રમાણે કરીએ. તો સ્વામી આમ ગાતડિયું હાથમાં લીધું અને આમ મારા ઉપર નાખ્યું ને પછી સ્વામી બાપા એવું બોલ્યા કે મેં મારા બધા ગુરુઓની જન્મજયંતિ ઉજવવી છે, કે હવે તું મારી જન્મજયંતિ તારા ગુરુની તું ઉજવ. અને આવો મને મોટો લાભ બાપાએ અમૃત મહોત્સવમાં આપી દીધો. ત્યારે પણ જેમ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી વખતે 6 મહિનાની સેવા કરવાનો લાભ મળ્યો એમ આમાં પણ લગભગ 6 થી 7 મહિનાનો સેવા કરવાનો લાભ મળ્યો ને હું નગરમાં જ રહેતો. અને બાપાએ મને બીજી એક શિખામણ આપી ત્યારે જ એ જ મિટિંગમાં. સ્વામી બાપા કે આપણે એડવાન્સ છે ને 0 કરી નાખવાના છે. મેં કીધું ભલે બાપા. એટલે બાપા કે જો આપણે સંતો પૈસા લઈ જશે, કાર્યકર્તાઓ પૈસા લઈ જશે, બધા ડિપાર્ટમેન્ટવાળા પૈસા લઈ જશે, પણ કે આપણે પૈસા આપવાના,
એ લોકો માણસ પાસે કામ કરાવી લે, વસ્તુ લઈ આવે, પણ કે બિલો ભૂલી જશે આપવાનું. એટલે કે આપણે એની પાછળ પડી અને બિલો લઈ આવવાના, અને કે બિલો તને ન આપે ને તો એમને કહેવાનું કે તમે જે પાર્ટી પાસેથી માલ લીધો, એ કામ કરાવ્યું, એ ભાઈનું નામ આપો, કંપનીનું નામ આપો, હું બિલ મંગાવી લઈશ. એટલે સ્વામી કહે કે આપણે ખટકો રાખીને એડવાન્સ તો 0 જ કરી નાખવાનો છે. એવી રીતે બાપાએ શીખ આપી. ને બીજો એક પ્રસંગ એવો થયો કે મારે દર સાંજે સમયા દરમિયાન બાપાને હિસાબ આપવા જવાનો હોય. અમે આગલા દિવસનો હિસાબ રેડી કરીએ અને પછી સ્વામી હું જાજલ સાહેબ, જાની સાહેબ, અમે બધા રિપોર્ટ બનાવ્યો. ને મને બાપાએ આજ્ઞા કરેલી કે તારે એ રિપોર્ટ લઈને રોજ સાંજે મારી પાસે આવીને રિપોર્ટ આપી જવાનો. તો હું રોજ સાંજના બાપાને ત્યાં વ્હાઇટ હાઉસમાં બાપા બિરાજમાન હોય ત્યાં જઈને રિપોર્ટ આપતો. અને છેલ્લે દિવસે હું સ્વામી બાપાને આખા સમયાનો બધો હિસાબ આપ્યો ત્યારે બાપા કે તમારો હિસાબ અને એક્ઝિબિશનવાળાનો જે હિસાબ છે એમાં કંઈક ફરક આવે છે. મેં કીધું સ્વામી હિસાબ તો બધો બરાબર છે. તો બાપા કે તમે એક્ઝિબિશનવાળા સાથે ચેક કરી લેજો ને. એ વખતે એક્ઝિબિશનનું વાળા પણ એ લોકો રિપોર્ટ આપતા કે કેટલા જણ વિઝિટ કર્યું ને કેટલી સંખ્યા થઈ ને એનો કેટલા આપણે કંઈક નોમિનલ આપણે એક્ઝિબિશન ફી રાખેલી, તો એ હિસાબ આવતો. એટલે પછી મેં જાજલ સાહેબને જઈને કીધું કે બાપાનું આવું કેવું એવું છે કે એક્ઝિબિશનમાં કંઈક આપણો હિસાબમાં ફરક છે. તો જાજલ સાહેબને અમે બંને જણ ફરીવાર બધું ચેક કરવા બેઠા તો ભૂલથી સ્વામી છેલ્લા દિવસનો જે હિસાબ રકમ આવેલી એ અમારાથી ભૂલથી 2 વાર એડ થઈ ગઈ અને બાપાના નજરમાં એ આવી ગયું. એટલે બાપા આટલા બધું પ્રવૃત્તિ સમયનું આ બધા મોટા લોકો મળવા આવે કરે, એ બધા કાર્યની વચ્ચે પણ બાપાને હિસાબમાં એકદમ નજર પાકી અને એકદમ ચોક્કસ. ને આપણને બાપા ધ્યાન દોરે કે આમાં અહીંયા કંઈક ભૂલ થઈ ગઈ છે. એટલે બાપાનું માર્ગદર્શન એવું પાકું. અને આ એડવાન્સમાં તો સ્વામી બાપા જ્યારે અમે ફાઇનલ હિસાબ કરીને બોચાસણ ગુરુ પૂનમની મિટિંગમાં પછી જ્યારે હિસાબ આપ્યો ને ત્યાં સ્વામી બાપા બહુ રાજી થઈ ગયા. બાપા કહે કે આખું આ એડવાન્સ કે આપણે 0. સ્વામી કહે કે આવું જ આપણે દરેક સમયે આમાં કરવાનું છે. દરેક જગ્યાએ એમની છાપ દેખાય છે. કોઈ પણ મોટા ઉત્સવ જોઈએ છે કે વ્યક્તિગત જીવન આપણે જોઈએ છે, સત્પુરુષે આપનું માર્ગદર્શન, એમની સલાહ આપણને કેટલી જીવનમાં, વ્યક્તિગત જીવનમાં કેટલી કામ લાગે છે એના પરથી આપણને ખ્યાલ આવે છે. આ એમનું હેત જ બતાવે છે. એટલે સત્પુરુષ આપણે વ્યક્તિગત જીવનમાં વર્તમાનમાં તો આપણું ધ્યાન રાખીને ટોકીને શીખવાડીને આગળ વધારતા હોય છે, પણ ઘણીવાર ભવિષ્ય આપણે દેખાતું નથી હોતું, પણ ભવિષ્યની પણ ચિંતા સત્પુરુષ કરતા હોય છે એ લાગણીવશ થઈને. આપણે અત્યારે પણ જે પણ કહેતા હોય છે એ ભવિષ્યનું જોઈને કહેતા હોય છે. અને ભવિષ્યમાં ત્યારે આપણે ખબર પડે કે સત્પુરુષે આપણે જે પણ કીધું હતું એ આટલું લાંબુ વિચારીને આપણે કીધું હતું. એ દરેક વખતે આપણે એમના હેતનો અનુભવ થાય છે. આપણી વ્યક્તિગત જીવનમાં આવી રીતે રસ લઈને પોતે જે સલાહ આપે છે, ભવિષ્યની ચિંતા કરે છે, એમાં પણ એમના હેતનો આપણે અનુભવ વારે થાય છે. પ્રમુખ સાંઈ મહારાજની 70મી જન્મજયંતિ ઉજવાઈ સારંગપુરમાં 1990માં. બરાબર. અને ત્યાર પછી બધા સંતોનું અનુવૃત્તિ પર્વ હતું. એમાં બધા સંતોને જે તે મંદિરમાં જરૂર હતી પણ સેવામાં મૂકતા હતા. એમાં મારો પણ વારો હતો કારણ કે અભ્યાસ પૂરો થઈ ગયેલો. એટલે એ વખતે ત્યાં બધા એક સાંકળીની સિરીઝ ચાલુ થઈ. બધા સાંકળીના 3-4 સંતો મુકાઈ ગયા. પછી મારો વારો હતો. તો એની અંદર બહાર તો બધા સંતો કોમેન્ટ કરતા હોય કે તમે તો મંડળધારી થશો અને તમે તો બધા વાતો કરતા હતા. પછી અંદર રૂમમાં ગયો, બાપા બેઠેલા હતા, બાજુમાં જ્ઞાનેશ્વર મુનિ સ્વામી બધા હતા. પછી હવે જ્યારે વિચરણમાં જવાનું થાય તો મારે મંડળધારી તરીકે હોય, બીજા એક સંત હોય, એટલે આપણે તો કંઈ એવી કલ્પના પણ નથી. અને સ્વામી આગળ જઈને બેઠો એમ કહું તો પછી એમણે વાત કરી કે હવે તમારે સાંકળીના ભંડારી થવાનું છે. હવે આપણે તો કોઈ એવો અનુભવ જ નહીં, ગેસનો બાટલો ફિટ કરતા ના આવડે, બનાવવાની તો ક્યાં વાત. એટલે સ્વામી કે આપણે
ત્યાં રસોડું સંભાળવાનું છે. તો મેં સ્વામીને કહ્યું કે સ્વામી મને કશું આવડતું નથી પહેલાં તો, અને કોઈ અનુભવ નથી. સારંગપુરમાં સેવા કરતા તો બ્રહ્મતી સ્વામી સાથે મદદમાં જતા બધું, પણ એ શું કરે છે ને કઈ રીતે બનાવે છે એમાં કંઈ ઇન્ટરેસ્ટ લીધેલો નહીં એટલો બધો, અને એટલી રુચિ પણ નથી રસોડામાં. એટલે મેં સ્વામીને કહ્યું કે સ્વામી આ તો રસોડું કરવાનું, 3 ટાઈમ થાળ થાય, સંતોને સાચવવાના, હરિભક્તોને સાચવવાના, ઠાકોરજીનો થાળ બધું કરવાનું, અને નવી નવી આઈટમો બનાવવાની. હવે તો મને કશું આવડતું જ નથી એવું. તો સ્વામી કહે તારે ક્યાં કરવાનું, એ તો ભગવાન શીખવાડે, ભગવાન કરે છે બધું. તો મેં કહ્યું એ બરાબર છે, પણ મેં કીધું તમે શીખવાડવાના હો તો પછી માથે લઈએ, પછી આ તો રોજ ફરિયાદો આવે ને પછી તમે મને કહો કે તું આમ નહીં કરતો, આમ નહીં કરતો, મેં કહ્યું એ નહીં. એટલે મેં કીધું તમે ભળતા હો ને તમે આશીર્વાદ આપતા હોય તો પછી જવાબદારી લઈએ. તો એ સ્વામી કહે ના બધું ભગવાન જ કરે છે એમ કરીને પછી સ્વામી માથે હાથ મૂક્યો કે બધું આવડી જશે, ચિંતા નહીં કરવાની, ભગવાનનું કામ છે, આપણે તો નિમિત્ત બનીએ છીએ. એટલે મેં કહ્યું સારું. તો સ્વામીની આજ્ઞા લઈને એ વખતે ભંડારીની જવાબદારી સોંપી. પણ સ્વામી બાપાની આજ્ઞા અને મહારાજની દયાથી ત્યાં આગળ લગભગ 3-4 વર્ષમાં તો ઘણી બધી આઈટમો પણ આવડી ગઈ ને બધું થઈ ગયું. સાંકળીનું તો મોટું પૂનમનું પણ હરિભક્તો બહુ આવતા હોય, અને એમ કરતાં કરતાં લગભગ 18 વર્ષ સુધી સાંકળીમાં એ સેવા કરી ભંડારી તરીકેની. અને મોટા મોટા રસોડા 15-15, 20-20, 25-25 હજારના રસોડા હતા, પણ જો એ હેન્ડલિંગ કરી શકતા હતા. પણ એના મૂળની અંદર એ સ્વામી બાપા આપણી પર વિશ્વાસ મૂકી અને જે આશીર્વાદ આપેલા, તો એના પ્રતાપે આ કાર્ય સફળ થયેલા. એટલે આવું જ સ્વામી મારા જીવનમાં થયું કે 1974માં એસએસસીની એક્ઝામ આપવાની હતી, અને સ્વામી બાપાનો પરદેશ યાત્રા પહેલી, ને બાપા જવાના હતા, ને એના આગલા દિવસે જ બાપા લઘુ કરવા જતા હતા. અને બાપાએ જનોએ આમ પહેરેલ કાને લગાડી અને પછી લઘુ કરવા ગયા. અને પછી મેં મારા હાથમાં બાપા નેપકિન જે રાખે પાણી હાથ ધોઈને આવે એટલે પછી હું રૂમાલ આપું, એવી સેવા અમને બધું પ્રગટ ભગત આવું બધું અમને આવી નાની નાની સેવામાં જોડતા. તો મેં બાપા પાસે રૂમાલ આપ્યો, ને બાપા હજી જનોઈ તો કાનમાં જ હતી, ને બાપાએ હાથ લૂંટતા લૂંટતા મને પૂછ્યું કે તું આરી એસએસસીની એક્ઝામ છે તો હવે તું શું કરવાનો છે આગળ. એટલે મેં કીધું સ્વામી સાયન્સ લાઇનમાં જવાનો વિચાર કરું છું, ને એન્જિનિયર થવાનું વિચારું છું. તો બાપામાં એ સામું જોઈને મને કે તને સાયન્સમાં માર્ક્સ કોણ આપશે. એટલે મને આમ થોડુંક આમ નવાઈ લાગી. મેં કીધું બાપા બોલ્યો કે સ્વામી બાપા એ તો આપે જ આપવાના છે ને. તો બાપા કે હું જ કહું છું કે માર્ક્સ નહીં આવે. તો હું મૂંઝાઈ ગયો. એટલે બાપા કે હવે તારે કોમર્સ લાઈન લેવાની છે, આપણે સાયન્સમાં નથી જવું. મેં કીધું કે સ્વામી કે આપણે બીકોમ થજો અને પછી સીએનું આપણે ભણવાનું છે ને સીએ થવાનું છે. એટલે અમારે સ્વામી ઘરમાં છે ને મારા ફાધર એન્જિનિયરિંગનું ભણ્યા, પછી છેલ્લું એ પણ આણંદમાં જ ભણતા હતા. ત્યાં પછી છેલ્લા વર્ષનું પછી એક્ઝામ આપ્યા વગર પોતે પાછા ઘરે આવી ગયા, એટલે એન્જિનિયર નહોતા ત્યાં. અને મારા મોટા કાકાના દીકરા એ એન્જિનિયરિંગમાં એમને એડમિશન લીધેલું, એટલે આપણને ઘરમાં આમ થોડું એન્જિનિયરિંગ થાય એટલે એન્જિનિયર થવાનું વિચાર. પણ બાપાએ આજ્ઞા કરી ને પછી આપણે બીકોમ એસએસસીનું રિઝલ્ટ આવ્યું, પૂરણપોળી તો ખવડાવેલી એટલે એમાં માર્ક્સ આવી ગયા, બીકોમ થઈ ગયા, સીએ થયા, અને બાપાએ સંસ્થાની સેવા આપી દીધી. એટલે બાપાએ આપણા માટે જે વિચાર્યું હોય ને આપણે આજ્ઞા પાડી લઈએ છીએ તો સુખ્યા તો કરી જ દે છે બાપા. એટલે આખું ફ્યુચર જાણે એમના હાથમાં હોય, બધું એ જ બધું નક્કી કરે છે. અને આપણે એ ભલે જ ગમે નક્કી કરે છે, એ જ નક્કી કરે છે આપણા દરેકનું ફ્યુચર. એ એમની લાગણી. મને વંશઈ મહારાજ 2017માં લંડનમાં હતા, અને એક બાળકે રાહુલે વાયોલિન વગાડ્યું પૂજામાં છેલ્લે.
પછી બાપા નાસ્તો કરવા આવ્યા એટલે અમે સંતો દર્શન કરતા હતા. બાપા કાચની એક રૂમ છે ત્યાં સ્લાઇડિંગ ડોર, બાપા અંદર નાસ્તો કરતા હતા, બહાર બેઠા હતા અમે. તો બાપાએ મને તરત પૂછ્યું ઈશારાથી આમ કરીને, એટલે મને કંઈ ખ્યાલ ના આવ્યો. આમ બાપા કે તમને કહું છું કે આમ કંઈક ઈશારો કર્યો. બાપાના મનમાં શું ચાલતું મને ખબર ન પડી, એટલે હું સ્લાઇડિંગ ખોલીને બાપા કરતો, બાપા શું? બાપા કે પેલા બાળકે વાયોલિન મસ્ત વગાડ્યું, સરસ વગાડ્યું કે. પછી મેં કીધું સાહેબ વાયોલિન તો માણસના અવાજની બહુ નજીક કહેવાય, બહુ સારી ફીલ લાવી શકાય, આમ છે તેમ છે, બોલવા લાગ્યો. બાપા કે તમે એવું શીખ્યા છો કંઈ? મેં કીધું સાહેબ હું શીખ્યો નથી, હું તો ગાવાનું શીખું છું. બાકી ઇન્સ્ટ્રુમેન્ટ નથી આવડતા કંઈ? સેવક કે બોલો કે તબલા હાર્મોનિયમ. મેં કીધું સ્વામી હા તબલા હાર્મોનિયમ થોડું ફાવે છે. બાપા કે એમ નહીં કે આ નથી ફાવતું વાયોલિન. મેં કીધું સ્વામી એમ શીખ્યો નથી. બાબા કે ના તમે શીખો કે વાયોલિન શીખો કે. પછી જ્યારે વાયોલિન લઈને બાપા આગળ ગયા હતા નવલીન, બાપા કે તમારે તો ખાલી બાબા કે તમારે તો આમથી આમ લાવવાનું છે, આમથી આમ લાવવાનું, વાયોલિનમાંથી આમ. પછી કે ના તમારે આમથી આમ લાવવાનું છે. બાપાજી ઈશારો કરો ને આમથી આમ ને આમથી આમ. અત્યારે હું શીખું છું, મને અનુભવ થાય કે વાયોલિન મને ગાવામાં કેટલું કામ લાગે છે અને ગાવાનું વાયોલિનમાં કામ લાગે છે. બંનેમાં મને બાપાએ જે કીધું છે બંને મને એટલું પૂરક લાગે છે. તો બાપાનું એક સૂચન બાપાએ ભવિષ્યનું જોઈને જે મને કહે છે, બંને શીખવામાં એટલું મને કાયમ માટે લાગે છે. તો સત્પુરુષ આપણું ભવિષ્ય જોઈને એક એકનું ભવિષ્ય જાણે એમ હસતા મલકવત જોતા હોય ને આપણે દરેકની, અને બાપા જે પણ આપણે આજ્ઞા કરતા હોય છે વ્યક્તિગત રસ લઈને, એના પરથી આપણે ખ્યાલ આવે કે કેટલી આપણી ચિંતા સત્પુરુષ કરતા હોય છે. મોટી મોટી જવાબદારી આપણે સત્પુરુષ આપે છે, જે પણ વિશ્વાસ મૂકે છે, ભલે આપણે એટલી પાત્રતા ના હોય ઘણીવાર. કંઈ પણ શીખવાડ્યું છે, કંઈ પણ બાપા સત્પુરુષ આપણે જે પણ જવાબદારી મોટી મોટી સોંપે છે, આપણે ઘણી વાર ગભરાઈ જઈએ, ભૂલ કરીએ, પણ એ પણ કેટલો વિશ્વાસ મૂકીને જવાબદારી સોંપે છે. એ પણ એક હેત વગર ક્યારેય આટલી મોટી જવાબદારી સત્પુરુષ ના આપી શકે, પણ આપણા માટે કેટલી લાગણી હેત છે કે આવી જવાબદારી પણ આપને મોટી મોટી સોંપતા હોય છે. સ્વામી 1981માં મેં લોજિસ્ટિક્સ ફિલ્ડમાં એન્ટ્રી લીધી અને 92માં બાપાએ મને રિઝાઇન કરવાનું કહ્યું. ત્યાં સુધી 12 વર્ષમાં મેં બાપાને 4 વખત પર્સનલ મુલાકાત કરીને કીધું કે બાપા મને આ ફિલ્ડ ફાવતું નથી. બાપાએ હું M.Com કરતો હતો તો M.Com બંધ કરાવીને બાપાએ મને LLB કરાવ્યું, લો કરાવ્યું. પછી મને કે આપણે વકીલ તરીકે પ્રેક્ટિસ નથી કરવી, આપણે સાચાનું ખોટું, ખોટાનું સાચું કાંઈ કરવું નથી, તું આમાં ને આમાં જ રહે. ત્યારે મને ખબર ના પડી. 92માં રિઝાઇન કરીને પોતાનો સ્વતંત્ર ધંધો ચાલુ કરવાની આજ્ઞા કરી, ત્યારે પણ મને ખબર ના પડી. પણ પછી તરત જ બાપાએ મને મંદિર લોજિસ્ટિક્સની સેવામાં જોડ્યો. એમાં પહેલું લંડન મંદિર આવ્યું, પછી નાઇરોબી થયું, પછી હ્યુસ્ટન શિકાગોના સાયમલ્ટેનિયસલી બધા વ્યવહાર આવ્યા. પણ એ બધાની વચ્ચે બાપાએ મને દિલ્હી અક્ષરધામના માર્બલ ક્લિયરન્સની પર્સનલ સેવા સોંપી દીધી અને સેંકડો કન્ટેનર્સ ક્લિયર કરવાની જવાબદારી આવી. અને એ વખતે કાયદાકીય ગૂંચ બધી બહુ થતી રહી. આપણે 1 વર્ષમાં 15,000 ટન માલ ક્લિયર કરીને પિંદવાડા પહોંચાડી પણ દીધો. પણ એટલી બધી ગૂંચ થઈ ગઈ કે હું એકદમ નિરાશ થઈ ગયો અને બાપા પાસે દોડી ગયો. બાપા નડિયાદમાં બિરાજમાન હતા. બાપાને જઈને મેં બધી વાત કરી. આમ તો વખતો વખતના રિપોર્ટ બાપાને બધા અપાતા જ રહેતા હતા અમારા તરફથી, પણ તે વખતે બાપાએ મને કીધું કે તું મૂંઝાઈશ નહીં, હું બેઠો છું ને. ફરી મેં કંઈક કારણ કે પછી હજી પાછળ બીજો 5,000 ટન માર્બલ ક્લિયર કરવાનો હતો, એટલે બહુ ગભરાટ હતો સ્વામી. અને સંસ્થાનું હિત જોવાનું હતું, સંસ્થાની બ્રાન્ડ ઇમેજને ધક્કો ન લાગે એ જોવાનું હતું. પણ વાતાવરણ હું જે જોવાનું કહું છું એનાથી વિપરીત ચાલતું હતું અને એ સામાપુરે તરવાનું હતું. તો 5 મિનિટમાં બીજી વાર સ્વામીએ મને કીધું કે તું મૂંઝાઈશ નહીં, હું બેઠો છું ને. અને એ બાપાનું બળ લઈને પછી કાર્યની શરૂઆત કરી. પણ સ્વામી બાપાના આશીર્વાદ અને ઐશ્વર્ય કે એ કાયદાકીય ગૂંચનો નિકાલ જ્યારે સુપ્રીમ કોર્ટમાં થયો ત્યારે સંસ્થાની ફેવરમાં થયો. પણ હું તો સ્વામી
મેં ત્યારે શરૂઆતની કંપની ચાલુ કરી એસએન દાસ, એ પણ બહુ જ નાની કંપની અમારી, નાનું ટર્નઓવર, નાનું લિમિટેડ માણસો, લિમિટેડ રિસોર્સિસ, અને સંસ્થામાં મારી કરતાં ઘણા મોટેરા પણ હરિભક્તો આ ફિલ્ડના હતા. તે છતાં આનંદ આજે એ વાતનો છે કે સ્વામીજીના વિશ્વાસનું હું પાત્ર બન્યો. આ બધી નાની મોટી ભૂલો બાપાએ દરગુજર કરી અને વિશ્વાસ મૂકી અને પાર પાડ્યું. એટલે આવું જ સ્વાઈ છે ને, બાપા આપણા પર વિશ્વાસ મૂકે ને. સ્વાઈ આ અક્ષરધામ દિલ્હીની વાત આવી ને, એવી અમારી સાથે પણ અક્ષરધામ દિલ્હી વખતે છે ને સ્વાઈ, અમે બધા એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં સેવા આપીએ. એટલે ઉદ્ઘાટન પછી જાની સાહેબ, જાજલ સાહેબ ને હું સ્વામી બાપાને બધો હિસાબ બતાડતા હતા અક્ષરધામ દિલ્હીનો. અને એ વખતે સ્વાઈ છાપા, અક્ષરધામ એટલું મોટું હતું ને એની પબ્લિસિટી ને બધું એટલું બધું થયેલું કે છાપાવાળા પણ કાંઈ બી લખે છાપામાં કે આટલા કરોડોનો ખર્ચો થઈ ગયો ને એમાં. એટલે એમાં ઘણું બધું તથ્ય હોય જ નહીં, ખોટું હોય. એટલે અમે બાપા સાથે થોડુંક એ પણ ચર્ચા કરતા હતા. તો બાપા અમને કહે કે એવા આશીર્વાદ આપ્યા લખીને. બાપા કે તમને કોઈ ઇન્કમ ટેક્સવાળા કે સેલ ટેક્સમાં કે કોઈ સરકારી, કે આપણે બધું કાયદામાં રહીને કરવાનું, પછી કે આપણને ભગવાન આપણી રક્ષામાં છે ને આપણને કાંઈ તકલીફ નહીં પડે, એવા બાપા અમને આશીર્વાદ આપ્યા. એટલે આમ આપણને એમ લાગે બાપા આપણી રક્ષામાં જ છે સ્વામી. આપણે એમની આજ્ઞા પ્રમાણે બધું કરતા હોય ને તો આપણને આમ જરા પણ તકલીફ પડે નહીં. અને અમને મહંત સ્વામી મહારાજ ગાદી પર આવ્યા ને ત્યારે મહંત સ્વામી મહારાજ મને, હેમંતને, જાજલ સાહેબને એવી વાત કરેલી કે તમે આ જે કરો છો ને એ જ તમારી કે સેવા અને ભક્તિ છે. એટલે આપણે જે પણ કરીએ છીએ બાપા એટલું બધું આપણને પ્રોત્સાહન આપીને વિશ્વાસ મૂકે છે. અને આપણે થાય કે ના મારી પર વિશ્વાસ મૂક્યો, આપણને એમ ગૌરવ થાય. મહંતસિંહ મહારાજ 2019ની સાલમાં પેલો ઉત્સવ પૂરો થયો ડીવાય પાટીલનો, પછી મુંબઈ મંદિરે આવ્યા હતા અને બાપા નીકળવાના હતા. બાપા લાસ્ટ ડે હતું મુંબઈનો, બાપા નીકળવાના હતા આગળ જવા માટે. તો સવારના બાપાની તૈયારી હતી, સામાન પેક થઈ ગયો તો બધા ગાડી તૈયાર હતી. અચાનક સેવક કે તને બાપા બોલાવશે તમને અંદર કે. એટલે બાપા છેલ્લી ઘડી બાપા બેઠા હતા ખુરશી પર, તૈયાર થઈને બેઠા હતા. બાપા કે તમને એક જવાબદારી સોંપવાની છે. જવાબદારી મને? બાપા કે રતંજલિના મણકાની, બહુ ઝીણી નહીં, બહુ મોટાની મણકા, મધ્યમ કદના, અને બાળકના ગળામાં શુભે 2 કંઠી તમારે બનાવવાની છે. સારામાં સારી બનાવશો કે. પછી મને ખ્યાલ આવ્યો કે રાજવીર પાટીલ, ડીવાય પાટીલના, એટલે આપણા એમના દીકરા, બીજેપીના દીકરા, બાપાને જાતે પહેરવાની ઈચ્છા હતી એમની. તો બાપા શું બોલ્યા કે તમને જવાબદારી સોંપું છું કે. પછી બાપા તરત સુરત ગયા, પણ બાપાને 2 વાર ફોન અઠવાડિયામાં કે કેટલે કામ પહોંચ્યું, કંઠી કેવી થઈ છે. મેં ફોટા મોકલ્યા કે સહી કંઠી આવી તૈયાર થઈ છે. પણ બાપા આટલી જવાબદારી સોંપે અને આપણે એમ થાય કે ના બાપાએ મને કીધું છે, એટલે આપણે ગૌરવપૂર્વક સેવા કરી શકીએ. તો આ રીતે આપણે આગળ વધારે બાપા આટલું બધું ધ્યાન વ્યક્તિગત કાયમ જીવનમાં રાખતા હોય છે, એવું અનેકવાર આપણને થાય. બીજું બાપાનો હેતનો અનુભવ ક્યાં થાય કે લાગે કે અત્યારે હરિભક્તો બહુ વધી ગયા છે, સંતો બહુ વધી ગયા, બાપા અમને ભૂલી ગયા છે, આમ છે તેમ છે. પણ એ એમનું હેત એવું છે ને આપણે ક્યારેય ભૂલતા નથી. કદાચ આપણે ઓછા થઈ ભૂલીએ પણ સત્પુરુષ આપણે ક્યારેય ભૂલતા નથી. એમની સ્મૃતિમાં આપણે કાયમ રમતા હોઈએ છીએ. એમનું હેત, એનો પણ આપણે ઘણીવાર એમના હેતનો અનુભવ થાય છે. જૂની સ્મૃતિઓ આપણે જ્યારે બાપા સામેથી કરાવે ને ત્યારે ખ્યાલ આવે કે આપણે તો ભૂલી ગયા હતા, પણ એમને હજી યાદ છે કે આપણે પહેલાં આ હતું તેમ હતું. એ બધી સ્મૃતિ ઘણીવાર બાપા આપણે કરાવતા હોય છે. સાંકરીમાં ભંડારી હતો ને એ વખતે મહંસમાં શિબિરમાં આવ્યા હતા. મને લગભગ 97-98નો પ્રસંગ છે. અને એ વખતે સ્વામી ત્યાં નાની રૂમ જૂના મંદિરે ત્યાં જમતા હતા. અને હું એક ભંડારીમાં એટલે સ્વામી જમતા ત્યાં ઊભો રહ્યો, કંઈ જોઈતું કરતો, કંઈ બીજું કામ હોય તો. પછી એક મારી સામે જોઈ રહ્યા. પછી સ્વામીએ મને વાત કરી કે તમને સાધુ કહેવાનો સંકલ્પ મેં તમારા ગામમાં કર્યો હતો. અને એ વખતે હું નાનો હતો, લગભગ એ તો 25 વર્ષ પહેલાં પ્રસંગ બની ગયેલો. અમારા ગામમાં આવ્યા હતા અને એ વખતે હું આગળ બેઠો ને કંઈક ઢોલક વગાડતો હતો. એટલે મહંત સાહેબમાં સભામાં બેઠેલા હતા, મારી સામે જોઈ રહેલા. આમ
પછી એ પ્રસંગ વાત કરી કે તમને સાધુ બનાવવાનો સંકલ્પ મેં કર્યો હતો એમ. પણ એ કે 25 વર્ષ પછી મને યાદ કરાવ્યું છે. પણ જો આજે આપણને ખ્યાલ આવે છે કે આમ આપણી સાથે બોલતા ના હોય, બધું હોય, પણ જ્યારે આવો પ્રસંગ ઊભા થાય ત્યારે ખ્યાલ આવે કે સત્પુરુષને કેટલું હેત હોય છે આપણા પ્રત્યે. આટલા વર્ષે અચાનક બાપા 25 વર્ષે આપણે યાદ 25 વર્ષે યાદ કરાવ્યું, કરાવ્યું. બચેકર યાદ નથી કરાવ્યું. નહીં કહે. મને પણ 2008માં બાપાની સાથે મહંત મારા સદગુરુમાં હતા ને ત્યારે અહીંયા વન ડે એક દિવસોની સત્સંગ શિબિરો બધી ભરાવવામાં હતી. એટલે જે પરામાં હું જતો હોઉં ત્યાં મારી જવાબદારી. એટલે મહંત મહારાજ જ્યાં આવ્યા હતા કાંદિવલી પછી થાણાની જગ્યાએ, તો હું પણ સાથે વિચરણમાં 2 કે 3 દિવસ સાથે હતો. હવે એ વાતને પછી તો આપણે કંઈ યાદ નથી કરી, પણ બાપા હમણાં 2024ની સાલમાં મહંત મહારાજ સવારે કંઈક અલ્પાલ લેતા હશે, સ્પેશિયલ મને બોલાવ્યો અને કે મને જમાડો કે. મેં કહું અકારણ દયા, મને કેમ બોલાવ્યો જમવા માટે? બાબા કે આપણે ભેગા હતા ને કે વિચરણમાં. ક્યારે? તો કે 2000 પછી 2008માં. બાબા કે હા ત્યારે આપણે ભેગા હતા ને વિચરણમાં. તો એ વાતને કેટલા 17 વર્ષ પછી બાપાએ યાદ રાખ્યું હતું કે આપણે વિચરણમાં ભેગા હતા ને કે. 2 દિવસ 3 દિવસની વાત, પણ બાપા એ પણ યાદ રાખીને એ કેટલું આપણે સ્મૃતિમાં, એમના મનમાં કેટલું રમતું હશે આપણી દરેક સ્મૃતિઓ. આપણે કદાચ ભૂલી જઈએ છીએ, પણ કેટલું હેત એમના આપણા પ્રત્યે કેટલું હેત છે. એમની સ્મૃતિઓ જ્યારે કરાવે ને ત્યારે આપણને ખ્યાલ આવતો હોય છે, સત્પુરુષ આપણે કેટલા યાદ રાખતા હોય છે. એટલે સ્વામી મહંત સ્વામી મહારાજનું તો અમે નાના હતા ત્યારે જૂના અક્ષરભવનમાં પેલે માળે એમની રૂમ હતી ને અમે તો લગભગ એમની રૂમમાં જ ઘૂસી જતા. દર્શન કરવા જતા એવું નહીં, પણ ઘૂસી જ જતા. ને પછી મહંત સ્વામી મહારાજની આમ એન્ટ્રી કરીએ ને એટલે સામે ખુરશી હોય, ત્યાં બેઠા હોય ને આ બાજુ બધા ગાડલા પડ્યા હોય ને અમે તો જેવો પગે લાગી ને ગાડલા પર ચડીએ, ગાડલા પરથી કૂદકો મારે, પાછા ચડીએ, પાછા. એટલે ત્યાં મસ્તી જ કરતા હોય. એટલે બાળક એટલે એવું બધું તો તોફાન તો બધું બહુ ચાલતું. પણ અત્યારે સ્વામી બાપા સાથે જ્યારે બી બોર્ડ મિટિંગમાં પછી દર્શન કરવા જઈએ ને ત્યારે બાપા શ્રુતિપ્રિય સ્વામીને કહે કે આ અમારું બાળમંડળ. કે જેટલી વાર બોર્ડ મિટિંગ પછી દર્શન કરવા જાઓ ને એટલે સ્વામી કે આ અમારું બાળમંડળ. એટલે આવી રીતે બાપા આપણને યાદ કરે ને આપણને એવી સ્મૃતિ આપે કે એટલે આપણને પણ આવી અંધકાળે સ્વામી સ્મૃતિ રહી જાય તો અમારું તો કામ થઈ ગયું સ્વામી. સ્વામી 1974ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પ્રથમ વિદેશ પ્રવાસ પછી ભારત દેશમાં પરત ફરવાના હતા. મુંબઈ મંદિરને સૌથી પહેલાં સ્વામીશ્રીનું સ્વાગત કરવાનો લાભ મળ્યો. પોદાર કોલેજના હોલની અંદર મુંબઈ બાળ મંડળ વતી અમારે પ્રસ્તુતિ કરવાની હતી. તે વખતે પ્રોગ્રામ એવો હતો કે ભારત દેશના દરેક પ્રાંતમાં જે ભાષા બોલાય છે એ ભાષા પ્રમાણે, એની શૈલી પ્રમાણે એનો પહેરવેશ પણ નક્કી કરવામાં આવે. અને મારા ભાગે મદ્રાસી બ્રાહ્મણનો રોલ હતો, જેમાં મારે પહેલાં મલયાલમ અને પછી તમિલમાં સ્વામી બાપાનું સ્વાગત કરવાનું હતું. આ કાર્યક્રમ સમાપ્ત થયો તે વખતે છે ને સંતો બધા જ સ્ટેજ ઉપર જ બેસતા. ઓડિયન્સમાં ખાલી હરિભક્તો જ હોય. બધા સંતો સ્ટેજ ઉપર હોય અને અમારે પરફોર્મ પણ સ્ટેજ ઉપર જ કરવાનું હોય. આ કાર્યક્રમ બધો પત્યો એટલે નેચરલી બધા સંતોને પગે લાગતા હું પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પણ પગે લાગ્યો. ત્યારે એમણે મને આશીર્વાદ આપતા એક શબ્દ ઉચ્ચાર્યો કે આપ તો પંડિતજી લગતે હો. અને સ્વામી, આ 1974નો પ્રસંગ, સ્વામી બાપા ગાદી ઉપર બિરાજમાન થયા અને બીજે જ વર્ષે કહેતા 2017 સ્વામી બાપા પુના પધાર્યા પ્રથમ શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા માટે. બાપા સાંજના સમયે પધાર્યા હતા. બીજે દિવસે સવારે બાપાની પૂજા પછી મહાનુભાવોને મળવાની બાપાની સમય નક્કી થયેલો. સ્વામી બાપા બધા મહાનુભાવોને આશીર્વાદ આપી અને જ્યારે નીચ કક્ષમાં પધારતા હતા ત્યારે એ મહાનુભાવોના રૂમની દરવાજા પાસે મને અભય સ્વામીએ સેવા સોંપેલી. એટલે હું એ રૂમના દરવાજે ઊભો હતો. દૂરથી સ્વામીએ મને જોયો
અને કે પંડિતજી कैसे हो અને સ્વામીએ મારી સાથે પંડિતજી કહીને વાર્તાલાપ ચાલુ કર્યો. સ્વામી, આપણે આ બધા જ જાણીએ છીએ કે મહારાજ અને સ્વામીની પ્રાપ્તિ કેટલી અમૂલ્ય અને અલભ્ય છે જે આપણને થઈ છે, પણ એ પ્રાપ્તિની પ્રતીતિ સ્વામીએ મને એની અનુભૂતિ મારી સાથે આ વાર્તાલાપ સાધીને કર્યો. મેં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુ હરિ મોહન સ્વામી મહારાજની આ સ્નેહ વર્ષામાં હું બહુ ભીંજાયો સ્વામી. એટલે અત્યારે તો મારા હૃદયમાં એક જ પ્રાર્થના રહે છે કે ત્વમેવ માતા જ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ જ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. એટલે સત્પુરુષ આપણી જૂની સ્મૃતિઓ બધી યાદ રાખે છે. કદાચ આપણે ભૂલી ગયા હોઈએ સ્થળ ને આ ને તે ને, તમે કીધું એમ બોલો પંડિતજીનો રોલ આ છે તે છે કે બાલમંડળ, પણ આપણી કોઈ ક્રિયા આપણું એ પણ બાપા એક્ઝેક્ટ આપણી કરી બતાવે. કેવી સ્મૃતિ કહેવાય આપણે. હમણાં 2022-23 મને શરદી બહુ થઈ ગઈ હતી ને 1.5 વર્ષ સુધી મારો અવાજ એકદમ આમ ઘોઘરો થઈ ગયો હતો. બાપાની પૂજામાં કીર્તન 1-2 વાર ગાયું હતું બોચાસણમાં ને બધે, પણ બહુ ઘોઘરો અવાજ. તો બાપાને યાદ રહી ગયું હશે. 2024માં બાપા જ્યારે આવ્યા સપ્ટેમ્બરમાં, ત્યારે સ્વાગત દિને પહેલું જ કીર્તન મને ગાવાની સેવા મળી. મેં કીર્તન ગાયું બાપાની પૂજામાં. પછી પૂજા પૂરી થઈ, બાપાના રૂમમાં અમે ઉપર બહાર ઊભા હતા. હું બહાર ઊભો હતો. બાપા જ્યારે રૂમમાં આવ્યા લિફ્ટમાંથી, બાપાએ મને બોલાયો. બાપા કે તમારો અવાજ ખુલ્યો, સુધર્યો કે? મેં કહ્યું સ્વામી હા. હવે 1.5 વર્ષ પહેલાં મારો અવાજ સાંભળ્યો હતો બાપાએ. પછી બાપાએ મારી 1.5 વર્ષ પહેલાં હુબહુ નકલ કરી. કે પહેલાં તો અવાજ હો એવો તમારો અવાજ હતો કે? મેં કહ્યું હા સાંઈ બરોબર, ઘોઘરો અવાજ થઈ ગયો હતો. બાપા કે અવાજ હવે સુધર્યો છે કે? તો આ રીતે આપણી અવાજની પણ એક્ઝેક્ટ કોપી કરી બતાવી. તમારો અવાજ આવો હતો, આમ થઈ ગયો, તેમ થઈ ગયો. તો કેટલા બધા કીર્તનો સાંભળ્યા હશે એમણે, કેટલા લોકોને સાંભળ્યા હશે, પણ મારો અવાજ 1.5 વર્ષ પહેલાં કેવો હતો એ પણ આટલું યાદ રાખે છે. તો સત્પુરુષ જેમ સ્વામીની વાતમાં ખરેખર સ્વામી લખ્યું છે ને કે આપણે જાણીએ છીએ કે આપણે હેત છે, પણ આપણા કરતાં અનંત ગણું હેત, જાજુ નહીં પણ અનંત ગણું હેત સત્પુરુષને આપણા પ્રત્યે છે. દરેકને આવો અનુભવ થાય છે કે ડગલે ને પગલે સત્પુરુષનો આવા હેતનો અનુભવ આપણને થયો છે. તો આપણે પણ એવા હેત ચીરવાના પાત્ર બની શકીએ, જેમના ચરણોમાં પ્રાર્થના કરી શકીએ. શ્રી સ્વામી.